શ્રી હરિરાયજીની વાંગ મુક્તાવલી ભાગ બીજો ક્રમ છઠ્ઠો શ્રી ગોકુલ ચંદ્રાષ્ટકમ. અહીંયા શ્લોક આ પ્રમાણે છે કે શ્રીમદ ગોકુલચંદ્રે ત્રિભંગ સંદર્શિતાંગ માધુર્યે ગોપી નયન ચકોરે નંદ કિશોરે મતિર્મેસ્તુ. અને હવે એનો શબ્દાર્થ કયા પ્રમાણે છે કે શરીરને 3 ભાગે વાળીને જેમણે પોતાના અંગનું માધુર્ય બતાવ્યું છે તેવા ગોપાંગનાઓના નેત્રોના ચકોર નંદકિશોર શ્રી ગોકુલચંદ્ર પ્રભુમાં મારી બુદ્ધિ રહો. આ રીતે શ્રી હરાય ચરણ આપ શ્રી ગોકુલચંદ્રમાજી એટલે જે મહારાજનું સ્વરૂપ છે તેમના પ્રતિ વિનંતી કરી રહ્યા છે. તેમના પ્રતિ વિનંતી કરી રહ્યા છે. શરીરને 3 ભાગે વાળીને જેમને પોતાનું અંગનું માધુર્ય બતાવ્યું છે. 3 ભાગે વાળીને, કેમ કે 3 પ્રકારના ભક્તો રાજસ, તામસ અને સાત્વિક, 3 પ્રકારના ભક્તોને પોતે કોણ ભાતીસો પોતાના અંગનું માધુર્ય બતાવે છે. હવે આપણને બધાને માધુર્ય અંગની કંઈ ખબર પડતી નથી. સાચી વાત તો આ છે કે ભાઈ અંગોમાં માધુર્ય કેવી રીતે હોય. અરે મન મધુર તો નેત્ર મધુર, નેત્ર મધુર તો પ્રત્યેક અંગ મધુર, પણ મનમાં મધુરતા હોવી જોઈએ. એટલે આપણા મનમાં મધુરતા નથી ને તો શ્રી હરિરાય ચરણ આપણને સ્વરૂપ સમજાવીને માધુર્યતા સમજાવે છે. ફોન ખરાબ છે, નીચે રાખ, રિસીવર નીચે રાખજો. માધુર્યતા બતાવે છે. પાછું શું આપ નિર્દેશ કરે છે કે તેવા ગોપાંગનાઓના નેત્રોના ચકોર, એટલે કીધું ને મન સુંદર, મન માધુર્ય હોય ને, મનમાં માધુર્યતા હોય તો નેત્રોમાં માધુર્યતા છલકાઈ જ જાય. માટે શું આમ ગોપાંગનાઓના નેત્રોના ચકોર, ગોપાંગનાઓ કેવા ચકોર ભાવથી શ્રી ગોકુલચંદ્રમાજીના દર્શન કરે છે. એમને પી રહ્યા છે, એમને માધુર્યતાનું પાન થાય, માધુર્યતાનું પાન થાય એટલે પાન કરી રહ્યા છે. અને આપણને પણ શ્રી હરિરાય ચરણ માધુર્યતાનો પાન કરાવે છે. પાન સમજમાં નથી આવતી હો તો આપણને દરેક શૃંગારનું વર્ણન કરીને, મેં સિંગાર નથી કહ્યું, શૃંગાર કહ્યું. કેમ કે અહીંયા આગળ શૃંગાર જ છે. હું મારી ગાંઠનું એકેય શબ્દ બોલતી જ નથી. જે રીતે અહીંયા વર્ણન કરેલું છે તેનું જ વર્ણન કરું છું. આ રીતે ગોપાંગનાઓ, હવે આપણે બધા દાસ છીએ. આટલી જો સમજ પડતી હોત કે માધુર્યતા કોને કહેવાય અને કોમલતા કોને કહેવાય, આ બધું જે છે ને, દર્શન કોને કહેવાય, પાન કોને કહેવાય, આ બધી જો આપણને આપણા અનુભવથી ખબર પડતી હોય, સાંભળ્યાથી તો બધાને ખબર પડે, પણ જો આપણા અનુભવથી ખબર પડતી હોત તો પછી કેવું તું શું, તો આપણે દાસ ના બની ગોપાંગના બની ગયા હોત, હે ને? એમ તો પેલા તો દાસપણામાં દ્રઢ થઈએ, ત્યાર પછી આવું બધું વિચાર કરીએ. ત્યાં સુધી નહીં, ત્યાં સુધી તો સાંભળીને આમના ચરિત્રને પોતાના જીવનમાં ઉતારીએ અને હૃદયમાં ભાવ કરી દ્રઢપણે ધારણ કરીએ તો આ ગોપાંગનાઓના જેવા નેત્રો ચકોર અને નંદકિશોર એવા શ્રી ગોકુલચંદ્ર પ્રભુમાં મારી બુદ્ધિ રહો. આવી રીતે નિર્દેશ કઈ શ્રી હરિરાય ચરણ આપણને પહેલા શ્લોકમાં સમજાવી રહ્યા છે. અને હવે આપણે બીજા શ્લોકમાં પ્રવેશ કરીએ છીએ. બીજો શ્લોક આ પ્રમાણે છે કે શ્રીમદ ગોકુલ જલદે અધર સુદયા વૃષ્ટિ પૂર્ણે કપરે વિદ્યુન્નિ ભત્રિરેખા સુવર્ણ તિલકે મતિર્મેસ્તુ. આ બીજો શ્લોક અને હવે એનો શબ્દાર્થ કઈ આ પ્રમાણે છે કે શ્રીમદ ગોકુલના મેઘરૂપ અને અધ્રામૃતથી
માત્ર વૃષ્ટિ પૂર્ણ કરનાર અને વીજળીની કાંતિ જેવી કાંતિવાળી ભાલ પ્રદેશમાં આવેલી ત્રિવલીમાં સુવર્ણ તિલકવાળા શ્રી ગોકુળચંદ્ર પ્રભુમાં મારી બુદ્ધિ રહો. આ મહારાજનું સ્વરૂપ છે. મહારાજનું શૃંગારાત્મક સ્વરૂપ હોવાથી અહીંયા શ્રી હરિરાય ચરણ શું કહે નિર્દેશ કરે છે કે શ્રી ગોકુલના મેઘરૂપ. ગોકુલ એટલે ઓલો વ્રજમંડલમાં ગોકુલ ગામ છે, ગોકુલ ગામ સુહાવનો ઈ, હા ઈ જ ગોકુલ એટલે પ્રભુનું હૃદય. અને પછી મેઘરૂપ, મેઘમાં શું હોય? જલ ભરેલું. અહીંયા શું ભરેલું છે? માધુર્ય, માધુર્ય રસ ભરેલું છે. અને અધરામૃતથી માત્ર વૃષ્ટિ પૂર્ણ કરનાર. અધરામત માત્રથી એટલે વેણું વગાડે છે ને, તો વેણું વગાડે એટલે ફૂંક મારે. ફૂંકમાં શું ફૂંકે છે? પ્રાણ, પ્રાણ ફૂંકે છે. એક એક ગોપીનું નામ લઈને બોલાવે છે વેણુ દ્વારા. એટલે અધરામૃતની વૃષ્ટિ એટલે વર્ષા કરનાર અને વીજળીની કાંતિ જેવી જેને ભાલ પ્રદેશમાં આવેલી ત્રિવલી, અમે તો એને બાંક કહીએ. બાંક, બાંક શ્રી મસ્તક ઉપર બાંક આવે. ત્રિવલી જે કહી રહ્યા અહીંયા બતાવી રહ્યા છે ને, એને અમારા વ્રજ ભાષામાં બાંક કે. બાંક એટલે 3 સોનાની પટ્ટી હોય, 3 સોનાની પટ્ટી, એના ઉપર તિલક આવે. એવી ત્રિવલી સુવર્ણ તિલકવાળા એટલે કેવા છે? રાજસ, તામસ અને સાત્વિક ત્રણેય પ્રકારના ભક્તોને એક ધાર્યું માધુરી રસની વૃષ્ટિ કરવા વાળા એવા ગોકુલચંદ્ર પ્રભુમાં મારી બુદ્ધિ રહો, મારી બુદ્ધિ રહો. આ રીતે વર્ણન કરે છે. અને હવે આપણે ત્રીજા શ્લોકમાં પ્રવેશ કરીએ છીએ. ત્રીજો શ્લોક આ પ્રમાણે છે કે ચિબુક બિરાજિત ચિબુકે શોભિત નાસા વિભૂષણે મધુરે તિલક સુભાલિત ભાલે ભાલે અલકવ્રત ભાલે મતિર્મેસ્તુ. ચિબુકના ભાગમાં શોભિતા ચિબુકવાળા, નાસિકામાં સુશોભિત મધુર નકવેસર વાળા, તિલકથી સુંદર દેખાતા અને વાંકડિયા કેશથી વીંટળાયેલા ભાલ પ્રદેશમાં શ્રી ગોકુલ ચંદ્રમાજીમાં મારી બુદ્ધિ રહો. આ પ્રમાણે ચિબુકવાળા ભાગમાં શોભિતા ચિબુકવાળા, ચિબુકવાળા ભાગમાં શોભિતા ચિબુકવાળા. ચિબુક ચંદ્રાવલીજીના ભાવથી આવે. ક્યાં છે? ઠોડી ઉપર, ઠોડી ઉપર આપણો ચિહ્ન, ઠોડી ઉપર ચિબુક છે. ચંદ્રાવલીજીના ભાવ રૂપે આવે. જ્યારે પ્યારીજીના અધરના ભાવથી પ્રભુ બીરા અરોવે અને મુખમાં બીરા વધારે ભરાઈ જાય ત્યારે તેની પીક નીકળે. તો પીક અમસ્તી પહેલા એવું છે ને વૈષ્ણવ કે અમે લોકો પધરામણીમાં જ્યારે જતા ને તો વૈષ્ણવને બીડા દેતા. પધરામણીમાંથી જ્યારે અમારે ઉપરનું એક તો ઉઢાડતા અને બીડું દેતા. તો બીડા તો ઉપરના તો ઠીક, હવે વૈષ્ણવને કોઈને કોઈ કાર્યમાં આવી જતું હશે, મને ખબર નહીં, પણ હા બીડું દેતા તો વૈષ્ણવ એ ભાવથી બીડું લઈ લે ખરા, પણ પછી મૂકી દે ક્યાં? ફ્રીજ ઉપર, કબાટ ઉપર, આજુબાજુના સાઈડ ટેબલ ઉપર, આવી રીતે. અને પછી થાય શું કેલું બીડું સુકાઈ જાય. બીડું સુકાઈ જાય તો 2-4 દિવસમાં પછી ઝાપટવામાં વયું જાય. આવું જ્યારે જોયું ને ત્યારથી બીરું દેવાનું બંધ કરી દીધું. કે બીરા નહીં દેવાના, કારણ કે યુગલ સ્વરૂપનું અધરરસ જે હતો અને એ આમ તેમ પેલું ઝાપટવામાં વયું જાય ને, એના માટે ચંદ્રાવલીજી શું કરે છે કે ચીબુક બનીને ચોંટી ગયા અને યુગલ સ્વરૂપ જે બીરું, યુગલ સ્વરૂપના અધરના ભાવથી જે બીરું તેની પીક નીકળે છે, એ પીકનું પાન ચીબુક બનીને ચંદ્રાવલીજી કરી રહ્યા છે. એટલે ચીબુક ક્યાં છે? ઠોડી ઉપર. આવા ચીબુકના દર્શન કરવા ને લીલાનું પણ અવગાહન કરવું. નાસિકામાં સુશોભિત મધુર નકવેસર વાળા. નકવેસર શું કરે છે? અધર બિંબ ઉપર ચાંચ મારે છે. એવી રીતે ધરાવવાનું હોય
જાણો પોપટ એટલે કે શુક બિરાજિત છે નાસિકા ઉપર, શુક બિરાજિત છે અને એક મોતી પ્રભુના ઉપરના અધર ઉપર આવેલું છે, માનો શુક અધરબિંબમાં ચાંચ મારી રહ્યું છે. આવું નકવેસર ધરાવતા, તિલકથી સુંદર દેખાતા. તિલક કોને થાય? તિલક આમ તો ચરણ છાપ છે જ, જે આપણા ગયા એમાં આવી જ ગયું છે વર્ણનમાં કે ભાઈ માથામાં બહુ દુખાવો થયો તો પ્યારીજીએ ચરણ મૂકી દીધું અને ચરણારીમાં જવચિહ્ન હોવાથી બધી શક્તિ ખેંચી લીધી. આ તો આપણે ગયા ક્લિપમાં સાંભળી ચૂક્યા છે. તિલક, તિલક કોને થાય? વીરોને તિલક થાય. આ તો પ્રભુ વીરોના વીર, વીરોના વીર છે. તિલક કર્યું છે, અરે પ્યારીજી ઉપર વિજય પ્રાપ્ત કર્યું છે. એવા તિલકથી સુશોભિત, તિલકથી સુશોભિત શ્રેષ્ઠ હોય, વીર હોય, આ બધાને તિલક થાય. એટલે આપ તો પ્રભુ છે, પ્રભુથી વધારે વીર કોણ હોઈ શકે? પ્રભુથી વધારે શ્રેષ્ઠ કોણ હોઈ શકે? માટે તિલક, આવા શ્રેષ્ઠતમ તિલકને સુંદર દેખાતા. તિલક વગરનું ભાલ બહુ સૂનું લાગે હો, બહુ સૂનું લાગે. એવા તિલકથી સુંદર દેખાતા, વાંકડિયા કેશથી વેટળાયેલા. પ્રભુના કેશ ક્યારે કપાયા નથી. હો, કેશાવલી ક્યારે કપા? કેમ કે કેશાવલી અમારા મોટા એમ કહેતા હતા કે સુહાગન બાલ નહીં કટાવે. હવે નાના હોઈએ ને ઓલું મુંડન થાય એક વસ્તુ જુદી, કેમ કે ઓલા જન્મના વાળ હોય ને ગર્ભાશયના નરકમાં પડેલા હોઈએ, ગર્ભમાં એટલે ઊંધા માથે લટકતા હોઈએ અને દુનિયાભરના ભવના યાદ કરતા હોઈએ કે કયા ભવમાં કયા એ કર્યા હતા. 100 વર્ષ જૂનું આપણને બધું યાદ આવે. 100 જન્મનું, 100 વર્ષ નહીં, 100 જન્મનું. એટલે તો ઓલી સુવાવડીને છોવાયેલામાં ગણાય કે ભાઈ એને 27 દિવસ સુધી શુદ્ધ નથી થતી, એમ આ રીતે ગણાય છે. એટલા માટે એ જન્મના વાળ કાપી દેવામાં આવે. પછી પ્રભુના પછી કેશ ક્યારેય નથી કપાયા. એટલે કહેવાય છે કે ગુંગરાળા છે, ગુંગરાળા કેશ છે, તેની શોભા વર્ણન નથી કરી શકતી. કેમ કે હું કેશનું સ્વરૂપ જાણું છું ને, એટલે હું એનું વર્ણન નથી કરી શકતી. આવામાં આવા શ્રી ગોકુલચંદ્રમાજીમાં મારી બુદ્ધિ રહો. અને હવે આપણે ચોથા શ્લોકમાં પ્રવેશ કરીએ છીએ. ચોથો શ્લોક કંઈક આ પ્રમાણે છે કે વક્રતમ દક્ષિણ ભાગોષ્ણીશે વામેક ચંદ્રિકા દેશે ગુંજા માલા વિશદે ભૂષિત ભૂષે મતિર્મેસ્તુ. દક્ષિણ ભાગ પર વાંકી પાગવાળા અને ડાબા ભાગ ઉપર માત્ર ચંદ્રિકા વાળા ગુંજા માલાથી ખીલતા જેમને શૃંગાર કર્યો છે, તેવા શ્રી ગોકુલચંદ્રમાજીમાં મારી બુદ્ધિ રહો. આ રીતે શહરાઈ ચરણ નિર્દેશ કરી રહ્યા છે. કેવા કેવા શ્રી ગોકુલચંદ્રમાજી? દક્ષિણ ભાગ પર વાંકી પાગવાળા, વાંકી પાગ ધરાવી છે. પાગ તો સીધી ન ધરાવાય ને. દક્ષિણ એટલે જમણું, વામ એટલે ડાબું. હા, જમણા ભાગ ઉપર વાંકી પાગવાળા અને ડાબા ભાગ ઉપર એક માત્ર ચંદ્રિકા ધરાવવા વાળા. ચંદ્રિકા ધરાવવા, ચંદ્રિકા હંમેશા ક્યાં હોય? માથા પર. જેનું નામ ચંદ્રિકા હોય ફૂલાઈ જાય, કાયમ માથે જ ચડીને બેસે. બોલો, હે ને? અને નુપુર હોય તો ચરણારવિંદમાં જ રહે, હે ને? કેવું સુંદર. કિંકણી તો કોઈ નામ ધરતું જ નથી. કિંકણી એટલે નુપુરનો અવાજ પણ હોવે અને કિંકણી એટલે કટી મેખલા પણ હોવે, બંને હોવે. અને કિંકણી એટલે દાસન કી દાસી, આ પ્રમાણે પણ હોય. અહીંયા શું છે કે શ્રી મસ્તકનો શિંગાર ધર્યો છે ભાવથી પાગ. માન છે, રસાત્મક સ્વરૂપનો એક માન છે, પાગ ધરાવે છે, પાગ ધરાવી છે. પછી ડાબા ભાગ ઉપર ચંદ્રિકા ધરાવી છે. વિજયનો પ્રતીક છે ચંદ્રિકા, વિજયનો પ્રતીક છે ચંદ્રિકા.
અને ગુંજાની માલાથી ખીલતા, ગુંજામાલા શ્રી યમુનાજીના ભાવથી આવે. ગુંજામાલા વગર પ્રભુ રાજભોગ આરોગે નહીં. એટલે આપણે કેટલીક વાર વૈષ્ણવને હું કહું છું કે આપણે શું ગાદીજીનો શૃંગાર કરી રાખીએ, પણ આપણને કેટલીક વાર સમય ન હોય તો થાય શું કે રોજ રોજ તો નથી બની આવતું. તો જ્યારે ઠાકોરજી પોઢી ગયા હોય ને તો એ ગાદીજીના શૃંગારની જે માલાજી કરેલ છે એના ઉપર એક સફેદ વસ્ત્ર ઢાંકી દેવું. સવારે પ્રભુને તેના ઉપર મંગલા કરાવવા. પછી જ્યારે મંગલ ભોગ સરી જાય તો ઠાકોરજીને શૃંગાર કરવા માટે આપણે આગળ પધરાવીએ ત્યારે ઓલું વસ્ત્ર બળું કરી દઈએ તો શૃંગાર એઝ ઇટ ઇઝ ગાદીજીના રહે. તો આપણો સમય બચી જાય, સેવા પણ બની આવે અને સેવાની પ્રણાલિકા પ્રમાણે પદ્ધતિ પણ બની આવે. કેમ કે મંગલ ભોગમાં ગુંજામાલા ન હોય, સેન ભોગમાં ગુંજામાલા ન હોય. એટલે એ વાતનું ધ્યાન રાખવાનું હોય છે કે કોણ ભાતીસો આપણે ગુંજામાલા ન હોય. ગુંજામાલા શ્રી યમુનાજીના ભાવથી આવે. ગુંજામાલા વગર પ્રભુ આરોગતા નથી. એટલે ગુંજાની માલાથી ખીલતા જેમને શૃંગાર કર્યો છે, યમુનાજીના જોતા આપ ખીલી ઉઠ્યા છે. પ્રત્યેક અંગ અંગ ઉદ્દીપન વિભાવશીય ગુંજામાલાથી શોભાયમાન થઈ રહ્યું છે. એવા શ્રી ગોકુલ ચંદ્રમાજીમાં મારી બુદ્ધિ રહો. અને હવે આપણે 5 શ્લોકમાં પ્રવેશ કરીએ છીએ કે મુખરિત નૂપુર ચરણે કટિબદ્ધ ક્ષુદ્ર ઘંટિકાભરણે ત્રિવલી ભૂષણ રચિત શ્રીકંઠે મે મતિર ભૂયાત. શબ્દાર્થ કયા પ્રમાણે છે કે ઝમકારા કરતા ઝાંઝર પહેરેલા ચરણવાળા, ઝમકારા કરતા ઝાંઝર પહેરેલા ચરણવાળા, કેળ ઉપર બાંધેલી ઝીણી ઘૂઘરી વાળા, કંદોરાના આભરણવાળા અને ત્રિસરી માળથી શણગારેલા કંઠવાળા શ્રી ગોકુલ ચંદ્રમાજીમાં મારી બુદ્ધિ રહો. ઝમકારા કરતા ઝાંઝર પહેરેલા, ઝમકારા કરતા ઝાંઝર પહેરેલા ચરણવાળા એટલે ઝાંઝર ધર્યા છે. ઝાંઝર ધર્યા એટલે વાજે. કેમ કે ઝમકારો શબ્દ આવી ગયો ને, ઝાંઝરનો ઝનકાર અને રણમાં રણકાર. એટલે એમ ના કહેવાય કે ઝાંઝરનો રણકાર કર્યો. અરે રણકાર એટલે રણમાં જે યુદ્ધમાં લડતા હોઈએ ને તલવારોની ઠન ઠન અવાજ આવે ને એને રણકાર કહેવાય. અને ઝાંઝરનો ઝનકાર કહેવાય. એટલે આપણે ઝાંઝરનો રણકાર સાંભળ્યો. બાપરે, રણકાર ક્યારે આવે? ઝાંઝરનો રણકાર બી આવે જ્યારે રોષમાં પધારતા હોય ને ત્યારે. અત્યારે આપણે રોષવાળી વાત નહીં કરવાની, આ તો બહુ સુંદર વાત, શૃંગારની વાત ચાલી રહી છે, રોષની ક્યાં. એટલે મારે તો આપને સમજાવવા માટે કે રણકાર ક્યારે કહેવાય ને જનકાર ક્યારે કહેવાય. એટલે આપ જ્યારે બોલો ત્યારે ધ્યાન રાખજો કે આપણે શું બોલી રહ્યા છે. એમ પ્રભુ પ્યારીજી રોષમાં પધારે ને ત્યારે રણકાર હોય. અત્યારે તો આનંદમાં છે ભાઈ, મારા મનને હરે છે, મારી બુદ્ધિને એમાં ઠરો રહો, આ રીતે છે હરિરાય ચરણ આપણને નિર્દેશ કરી રહ્યા છે. એટલે ઝાંઝરનો ઝનકાર પહેરેલા ચરણવાળા એટલે અત્યારે મધુરતાનો સંકેત કરી રહ્યા છે, મધુરતાનો સંકેત થઈ રહ્યો છે. કેળ ઉપર બાંધેલી ઝીણી ઘૂઘરીવાળા, કંદોરાના આભરણવાળા. આભરણ ક્યાં હોય? આભરણ ધરાવવામાં આવે અને આભરણ બળા કરવામાં આવે. પણ અત્યારે આભરણ ધરાયેલા છે કેમ કે ઝનકાર છે ને એમ. પછી કેળ ઉપર બાંધેલી ઝીણી ઘૂઘરી વાળા એટલે કેટલી બધી ચરણારવિંદની દાસીઓ છે એ આપને વિનંતી કરવા ચરણારવિંદથી કેળ સુધી પહોંચી ગઈ. કેળથી પકડી લીધા. આપણે ચરણમાં પકડીએ તો ચરણ તો કદાચ છોડાવી દે કે છૂટી જાય, પણ કેળ ના છૂટે. કેળથી પકડવાનો મતલબ છે મજબૂતી. મજબૂતી. ચરણને પકડવાનો મતલબ છે દ્રઢતા. દ્રઢતાથી ચરણ પકડી રાખ્યા છે, સુદ્રઢ અને ગાઢું. પરંતુ કિંકણી કમરથી પકડી રાખવું એટલે મજબૂતીથી પકડી રાખ્યા છે. કોણે? ઝીણી ઝીણી ઘૂઘરી વાળા, એ જેને ખબર જ નથી ભાવ કોને કહેવાય.
બસ મારું તો મન આપના કહે ને કે આપના ચરણારવિંદમાં ધરી દીધું ને તો ભાવ વધતા વધતા કેળ સુધી પહોંચી ગયા અને કમરથી પકડી લીધું એટલે બાંધી દીધું. કોણ ભાતીથી કે ઝીણી ઝીણી ઘૂઘરી વાળા, પેલી ઘૂઘરીઓમાં નહીં જતા, પદાર્થમાં નહીં જતા, આપણા નાના મોટા ઓલા કહીએ ને કે ભાવ કરતા આવડે ન આવડે અજ્ઞાનતા જે કહો તે પ્રભુને વળગી ગયા, ચરણથી બંધાઈ ગયા, કેડે વળગી ગયા. એટલે બંધાવવું જુદું અને વળગવું જુદું. બંને રીતે અહીંયા આવા ઝીણી ઝીણી ઘૂઘડી વાળા, કંદોરાના આભરણ વાળા અને ત્રિસરી મારથી શણગારેલા કંઠવાળા, એટલે શ્રીનાથજીને 3 શેરની કંઠસરી આવી. જો કે મેં તો શ્રી ગોકુલચંદ્રમાજીના કોઈ દિવસ દર્શન નથી કર્યા, તો હું કોણ ભાતીસો વર્ણન કરી શકું? કોણ ભાતીસો વર્ણન? આ ચિત્રજીમાં કર્યા એક વસ્તુ જુદી છે ને એક સાક્ષાત કરવા એક જુદું છે. એટલે એ કોણ ભાતીસો વર્ણન કરી શકું? 3 શેરની કંઠેસરી ધરાવે, વચમાં એક નગ તો હોય જ. 3 શેરની કંઠસરી ધરાવવાનો મતલબ છે કે રાજસ, તામસ અને સાત્વિક ત્રણેય પ્રકારના ભક્તોને કંઠે લગાડી રાખ્યા છે. કંઠે લગાડે છે, કોઈ ભેદભાવ નથી રાખતા કે તામસ ભક્ત છે કે રાજસ ભક્ત છે કે સાત ભક્ત છે, વાત પૂરી. અને ત્રણેય પ્રકારના ભક્તોને કંઠેથી લગાડીને કંઠસરી ધરાવે. આવી રીતે ભાવાત્મક શૃંગારવાળા શ્રી ગોકુલચંદ્રમાજીમાં મારી બુદ્ધિ રહો. અને ત્યાર પછી આપણે 6થા શ્લોકમાં પ્રવેશ કરીએ છીએ. 6થો શ્લોક કઈ આ પ્રમાણે છે કે ચોરિત દુગ્ધમ વદને ભ્રત્વા. અરે દૂધને પણ ચોર્યું શ્રીનાથજી. ચોરિત દુગ્ધમ વદને ભ્રત્વા ગોપાંગના વદને કૃતગંડુષમ ચલિતમ ગોકુલચંદ્રમ ભજામ્યહમ સતતમ. ચોરેલું દૂધ વદનમાં ભરી પછી ગોપાંગનાના વદનમાં કોગળો કરી દોડી ગયેલા. દૂધ એટલે સ્નેહ. હવે ઓલું પદાર્થ વાળું દૂધ નહીં સમજી લેતા. ચોરેલું દૂધ વદનમાં ભરી એટલે સ્નેહને પોતાનામાં પેલા ભરી લીધું, પછી ગોપાંગનાના વદનમાં કોગળો કર્યો એટલે પેલા દૂધનો કોગળો કર્યો. હા ના ના, સ્નેહનો કોગળો કર્યો એટલે આપ્યો. પેલા તો લીધો અને પાછો દીધો. પેલો પદ છે ને, પુષ્ટિ મહારસ દેન કો પ્રગટે રૂપ સમર્પિત લેન. એટલે દેન અને લેન, લેન દેન તો ચાલુ જ છે. અહીંયા લેન અને દેન એ રીતે પહેલા લીધું પાછું દીધું. એટલે ચોરેલું દૂધ એટલે કે સ્નેહ. આપ સીધા સીધા સ્નેહ નથી કરતા ને તો પ્રભુ ચોરીને લઈ જાય, બીજું શું કરે? પ્રભુ કા મન આવે ને કે બાત હે, પ્રભુનો દિલ આવી જાય તો બાત પૂરી. એમ પાછા ગોપાંગનાના વદનમાં કોગળો કરી દોડી ગયેલા એટલે પાછું એનામાં એક એવી સ્નેહ ભરી દૃષ્ટિથી પાછું દઈ દીધું ને અને પાછા દોડી ગયા. દોડી એટલા માટે ગયા કે આવ ગોપાંગના મારી પાછળ પાછળ દોડ. એમ પ્રભુ સિવાય ક્યાં જાશું? એની જ વાહે દોડશું ને. દોડશું ભલે ને દોડશું. અત્યારે ભલે ને પીઠમાં દુખાવો થાય તો થાય, પગ નથી ચાલી શકતા તો કોઈ વાત નહીં, મન તો દોડે છે. દેહની સ્થિતિ ગમે ત્યાં હોય, મનની સ્થિતિ તો શ્રીનાથજીના ચરણારવિંદમાં છે. એવા દોડી ગયેલા શ્રી ગોકુલચંદ્રમાજીને હું સદા આશ્રય કરું છું. શ્રી હરાય મહાપ્રભુ આપણને ખરેખર ખૂબ સુંદર રીતે નિર્દેશ કરી રહ્યા છે કે કોણ ભાતીસો. આપને ચરણારવિંદમાં દૃષ્ટિ કરવી છે, નખચંદ્ર, નખભૂષણ અને ચરણારવિંદમાં ધરાયેલા તમામ આભરણોનો ભાવ કરીએ. કટી મેખલાના દર્શન કરીએ તો તેનો ભાવ કરીએ, કંઠસરીના દર્શન કરીએ તો તેનો ભાવ કરીએ. શ્રીમસ્તક ઉપર ધરાવેલી પાગ હોય કે ચંદ્રિકા હોય, અલકાવલી હોય, તિલક હોય, વેસર હોય, ચીબુક હોય, ત્રણેય પ્રકારના કુંડલ હોય, મયુરાકૃત, મકરાકૃત અને મત્સ્યાકૃત, ત્રણેયના બધાના ભાવ કરીને આપણે એમાં ડૂબ્યા રહીએ. એવા નિર્દેશ આપણને શ્રી હરિરાય ચરણ કરી રહ્યા છે. અને હવે આપણે 7મા શ્લોકમાં પ્રવેશ કરીએ છીએ. 7મો શ્લોક આ પ્રમાણે છે કે ગોદોહન સમ્યાત પ્રાક વત્સાનું મુંચ દામતક ક્ષુદિતાન
उच्छालयन प्रभुर्मे धावश्चित्तम तथा नयतु। ગાયો શબ્દાર્થ, ગાયો દોહવાના સમય પહેલા જ ભૂખ્યા વાછરડાઓને દોડેથી છૂટા કરી હાંકી મૂકતા અને દોડી જતા, મારા પ્રભુ મારા ચિત્તને દોરો. હવે ગાય ભૂખ્યા હોય, વાછરડા ભૂખ્યા હોય ને છોડી દો તો શું થાય? ગાયનું બધું દૂધ પી જાય. પછી શું કરે? આ બતાવી છે, કોણ બાતીસો બતાવે કે ગાયોના દોહવાના સમય, પહેલાથી નહીં. એટલે આપણા સમજનો સમય પાકે ને ત્યારે જ આપણને આ બધી વાત ખબર પડે. કેટલા લોકો મને કહે છે જે બહુ મોડા મળ્યા. નહીં, બરાબર સમય ઉપર મળ્યા. કદાચ આનાથી વહેલા મળ્યા હોત ને તો આપણા ભાવની અંદર અન્ય ભાવની કોઈક મિલાવટ આવી ગઈ હોત અને ભાવ શુદ્ધ ન હોત. આપણે જેમ જેમ ઉંમર મોટી થાય તેમ તેમ અનુભવ કરીને આપણને ખબર પડે સારું શું, નરસું શું, દોષ, અપરાધ, પ્રસન્નતા, બધું આપણને ખ્યાલ આવવા લાગે. ને હવે ખ્યાલ આવી જાય કે નહીં, આમને આમ વિચારવાનું, આમને આમ વિચારવાનું. માટે ગાય દોહવાના સમય એટલે આપણા સમજની ભાવના સમય, કહીને સમજનો સમય આવ્યો ત્યારે જ ભૂખ્યા વાછરડાઓને દોડેથી છૂટા કર્યા. હવે આપણને એટલી બધી સમજ આવી ગઈ છે ને કે ભાવ હવે એવા દોડે છે ને, અને આપણને એમ લાગે છે કે સમય ઓછો છે, આપ બહુ લેટ મળ્યા પ્રભુ. આ આપણી પરિસ્થિતિ છે અત્યારની, કે સમજ જ્યારે આવવા લાગી, ભાવ જ્યારે જાગૃત થવા લાગ્યા, ત્યારે એવું લાગે છે કે ઉમ્ર કે ચઢાવ કે ઉતાર पे बैठे हैं अब. અને પાછું શું કે છે ખબર છે? દોડેથી છૂટા કરી હાંકી મૂકતા અને દોડી જતા. હવે પોતે પાછું સંતાઈ જાય. સંતાઈને બીજે ક્યાંય ના સંતાય, આપણા હૃદયમાં સંતાઈ જાય. અને આપણી દ્રષ્ટિ એવી છે ને કે બીજાના હૃદય ઉપર પડે છે ને આપણા જ હૃદય ઉપર નથી પડતી. आप समझ रहे हैं ना? આપણી દ્રષ્ટિ એવી છે કે બીજાના હૃદય ઉપર પડે છે ને આપણા જ હૃદય ઉપર નથી પડતી. એટલે સમજની સમજણ આવતી થોડી છેટી થઈ ગઈ. તો પણ શ્રી હરિરાય ચરણ શું કહે છે કે એવા હે પ્રભુ મારા ચિત્તને આપની કોર દોરો. આપ જ્યાં દોડી જાઓ છો ને ત્યાં મારા ચિત્તને પણ દોડાવો, આ રીતે ખેંચો. અને ત્યાર પછી આપણે 8મા શ્લોકમાં પ્રવેશ કરીએ છીએ. 8મો શ્લોક આ પ્રમાણે છે કે દેવાંગના દર્શનીય કુમારે વ્રજ સુંદરે વત્સ પુચ્છાવલંબે સ્મિન મનો મેં સંપ્રધાવતું. દેવાંગનાઓએ દર્શન કરવા લાયક વાછરડાઓના પૂંછડાઓને વળગતા વ્રજ સુંદર શ્રી નંદકુમાર શ્રી ગોકુલચંદ્રમાજી વિશે મારું ચિત્ત દોડી જાઓ. દેવાંગનાઓને દર્શન કરવા લાયક એટલે વ્રજાંગના જુદી અને દેવાંગના જુદી અને ગોપાંગના જુદી. આપ સમજ રહે ના? દેવાંગનાઓના દર્શન કરવા લાયક પ્રભુ જ્યારે રાસ ખેલતા હતા, શરદ, આજે શરદ છે, આજે શરદ પૂનમની સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ બધાઈ. આમ કહેવાય છે કે જ્યારે પ્રભુએ શરદનો રાસ ખેલ્યો, 6 મહિના સુધી એ રાત્રિ ચાલી. દેવાંગનાઓએ પણ દેવોને વિનંતી કરી કે અમને પણ ત્યાં રાસના દર્શન કરાવવા લઈ જાઓ. પણ ત્યાં રાસમાં તો માત્ર પુરુષોત્તમ જ પુરુષ રૂપે છે, બાકી બધી તો ગોપાંગનાઓ છે, વ્રજાંગનાઓ છે. દેવાંગનાઓએ જ્યારે આ દર્શનની વિનંતી કરી તો દેવો વિમાન ઉપર ચડીને આવ્યા. દેવાંગનાઓ ક્યાં છે? પાછળ બેઠી છે. અને દેવો શું છે? વિમાનમાં આગળ બેઠા છે. પણ આ રાસના દર્શન થાય એની પહેલા જ દેવો મૂર્છિત થઈ ગયા. કેમ કે પ્રભુને એ રાસ લીલાના દર્શન દેવોને નથી કરાવવા. પણ જે દેવાંગનાઓ છે, દેવો તો મૂર્છિત થઈ ગયા અને દેવાંગનાઓ એ રાસના દર્શન કરવા લાગ્યા. એટલે કીધું દેવાંગનાઓને દર્શન કરવા લાયક.
વાછરડાઓના પૂંછડાઓને વળગતા વ્રજ સુંદર આશે નંદકુમાર. વાછરડાઓના પૂંછડાને વળગતા વ્રજ સુંદર. એક વખત મેં યમુનાજીના 41 પદમાં આનું વર્ણન કર્યું હતું કે પ્રભુ તો નાના બાલક સ્વરૂપ છે ને. અત્યારની વાત નથી કરી રહી, અત્યારે જે મેં પ્રસંગ લીધો હતો એ પ્રસંગ. કેમ કે વાછરડાનું પૂંછડું પકડ્યું ને. એક સમયે પ્રભુ બાલક છે અને એક ગોપીના ઘરે પહોંચ્યા અને કીધું, ગોપી શું કરે છે? ગોપીએ સીધું, અત્યારે ગાય દોવા જાઉં છું. પ્રભુ શું કહે છે, ગોપી આજે હું ગાય દોઈ દઉં, મારે ગાય દોવી છે. ગોપી જરાક ઉતાવળમાં હતી ને એટલે શું કહેતે, દેખ લાલા, મને બહુ મોડું થઈ રહ્યું છે, તું અત્યારે મારું કામ વધારી દઈશ ને, અત્યારે નહીં, તું પછી ક્યારે ગાય દો છે, અત્યારે નહીં. પ્રભુને ના સાંભળવાની ટેવ નથી. યશોદાજી ના કરતા બી નથી શીખવાડ્યું. આટલું આટલું માખણ આરોગાવીને ગોપી પોતાના ઘરે લઈ જાય અને પાછું પૂછે કે લાલા માખણ ખાય ગો? તો કે હા. માથું હલાવે, હા. ના ન પાડે. આટલું આરોગીને આવ્યા છે ને તો પણ હા જ પાડે. ના પાડતા યશોદાજી શીખવાડતું નથી. અરે ના પાડતા તો નથી શીખવાડ્યું, પણ ના સાંભળતાય નથી શીખવાડ્યું. એટલે તો વારે વારે મારે કેવું પડે છે ને કે ના તો કહેવાની જ નહીં ને. ખ્યાલ આવી ગયો? ના તો કહેવાની જ નહીં ને, કેમ કે એને ના સાંભળવાની ટેવ નથી. હા, એમ અમારા દક્ષાબેન કાન પકડી રહ્યા છે ભાઈ. હા, ગોપીએ ના પાડી કે દેખ લાલા, મુકો દેર હો રહી હે, તું મુકો અભી મત છેડ. લાલા કે ના ગોપી, આજે ગાય હું ધોઈશ. મનોહાર લાલો કરી રહ્યા છે. બોલો, ભક્તો મનોહાર કરે એ તો રીતની લીલા, પણ આજે તો વિપરીત લીલા ચાલી રહી છે. લાલો મનોહાર કરે છે ને ગોપી ના પાડે છે. લાલો કેવો ની પાછળ પાછળ. પેલા ગોપી શું કર્યું? ઘરમાં ગઈ. ઘરમાં ગઈ તો પ્રભુ પણ પાછળ પાછળ. ગોપી, એ ગોપી, મને ગાય ધોવા દે ને. ગોપી કાંઈ બોલતી જ નથી. દોરડું લીધું અને ગાય પાસે આવી અને ગાયના પૂંછડું અને બે પાછળની ટાંગ બાંધી દીધી. બે પગ બાંધી દીધા ને પૂંછડું બાંધી દીધું ને તો ગાય છે ને પછી પગ પી મારે ને પૂંછડું પણ મારે એમ. એટલે બાંધી દીધું. પ્રભુ વળી પાછા કે છે, ગોપી આજ ગાય દોવા દે ને. ગોપી બોલતી જ હતી ને, આને બોલીશ ને તો આ વધારે હટ કરશે. ગઈને એક સાંગા માછી લઈ આવી બેસવાની. પ્રભુ એની પાછળ પાછળ જાય. ઓલી સાંગા માછી લેવા જાય ને તો લાલો પાછળ પાછળ જાય. ગોપી સાંભળે છે? ગોપી સાંભળે છે? ના રે, ગોપી બોલે નહીં, સાંભળે નહીં. પાછું સાંગા માછી ગાય પાસે મૂકી આવી. વળી પાછું અંદર બોગેણું લેવા ગઈ, જેમાં ગાય દૂધ ધોવાનું હોય ને એવું બોગેણું લેવા ગઈ. અંદર લેવા ગઈ, લાલો પાછળ પાછળ જાય. ગોપી, ઓ ગોપી, અરે ગોપી શેની સાંભળે, શેની સાંભળે. દેખ લાલા, મને મોડું થાય છે, તું મને અત્યારે ના છેડ, મારા ઘણા કાર્ય બાકી છે. અને પોતે પછી ગાય દોવા બેસી ગઈ. ગાયના અંચલ પેલા જલથી ધોયા અને ત્યાર પછી ગાય દોવા બેસી. પેલા તો વાછરડું છોડ્યું. વાછરડું છોડ્યું ને એટલે વાછરડું દાવા લાગ્યું. જરાક જ્યાં દૂધનો સ્ત્રાવ થયો, ગોપીએ વાછરડું પાછું ગાય પાસે બાંધી દીધું. ગાય પાસે બાંધી દીધું. ગાય પાસે જ્યારે બાંધીએ ને તો દોડ ગાંઠ મારીએ, જેમ આપણે નાળાની બાંધીએ ને તેવી રીતે બાંધી દીધું. ગાય ચાટવા લાગી વાછરડાને. પ્રભુ પણ બે હાથ પાછળ રાખીને, જાણે નાનું બાળક હુષ્ટપુષ્ટ કેવું હોય, આગળ સુંદર મજાની કિંકણી એટલે કે કટી મેખલા ધરેલી છે અને સુંદર મજાના ઝાંઝર ધર્યા છે. ચરણારવિંદ એવા શોભી છે ને એવા ગબદુડા ગબદુડા, એટલે મોટા મોટા પોચા પોચા હોય ને, જાડા જાડા એવા. અને એવું સુંદર કંઠેથી માલ ધરાવી છે, કટી સુધી આવેલી છે, બાજુબંધ બાંધેલું છે, ઘુંઘરાલા કેશ છે. યશોદાજીએ મસ્તક ઉપર એક જુડો બનાવી દીધો છે. અડધા વાળ કેશ ખુલ્લા છે ને ઉપરના કેશમાં જુડો બનાવી સુંદર મજાની એક મોતીની માલાની સેર ધરાવી છે. સુંદર મજાનું એક મોરપીચ્છ ખોસી દીધું છે. ભાલ ઉપર તિલક છે. મોટી મોટી કજરોટા નેત્રોની અંદર જાડું જાડું કાજલ આંજેલું છે. એવા લાલા પાછળ બે હાથ રાખીને એવા ધ્યાનથી જોઈ રહ્યા છે કે કોણ ભાતી છો.
ગાય ને દોઈ રહી છે. પ્રભુ કઈ એવા ભોળા ભાળા જોતા નથી. બે હાથ જે પાછળ છે ને એનાથી શું કર્યું કે ઓલો દોરડું છોડી દીધું. જે દોરડેથી વાછરડું બાંધેલું હતું ને એ છોડ્યું, અને જ્યાં દોરડું છોડ્યું ને ત્યાં વાછરડું ભાગ્યું, અને વાછરડું ભાગ્યું ને એટલે પ્રભુએ વાછરડાનું પૂંછડું પકડ્યું, અને વાછરડાનું પૂંછડું પકડ્યું એટલે વાછરડું ગભરાયું, અને વાછરડું ગભરાયું તો જેમ તેમ દોડ્યો, અને જેમ તેમ દોડે એટલે લાલો ઘસડાય, અને લાલો ઘસડાય એટલે એની રાડ નીકળી ગઈ ગોપીની, અને ગોપીને રાડ પાડીને કહ્યું કે લાલા પૂંછડું છોડી દે, લાલા વાછરડાનું પૂંછડું છોડી દે. લાલાએ તો નેત્ર મૂંદી લીધા છે, ઘસડાય છે, અને ગોપી જોર જોરથી બોલે છે લાલા પૂંછડું છોડ, લાલા પૂંછડું છોડ. પણ લાલા પૂંછડું છોડે ના છોડે. એનો અવાજ સાંભળીને ચોગાનના ઘર જેટલી પણ ગોપીઓના ઘર હતા બધા બહાર આવી ગયા, ને બધાના રાડ નીકળી ગઈ ને એક જ વાત નીકળે, લાલા પૂંછડું છોડ. કહેવાનો તાત્પર્ય એવું હતું કે લાલા પૂંછડું પકડ્યા પછી છોડતા નથી તો ભક્તનું હાથ પકડ્યા પછી ક્યાંથી છોડે? અલા 99,000 વાળો શેઠ જેને ખીરમાં બુરું વધારે પડી ગયું અને કાઢવા ગયો તો પ્રભુએ હાથ પકડ્યો તો. અરે જે પૂંછડું પકડ્યા પછી છોડતા નથી તો હાથ પકડ્યા પછી ક્યાંથી છોડે? ક્યાંથી છોડે? આવી અદ્ભુત લીલા એટલે કહેવાય છે કે વાછરડાઓના પૂંછડાઓને વળગતા. પૂંછડું એટલે પૂંછ દેખાય છે? ના, પૂંછ નથી, એ બી પ્રભુ પ્રત્યેના ભાવ છે. આપણે પૂંછડીના પૂંછડાને કયા પદાર્થમાં જાણે વયા જઈએ છે ખબર નહીં, એમ નહીં કે ત્યાંથી નીકળીને આ પૂંછ છે શું? જો આપણને ગાયને કંઈક કરવું હોય તો એને પૂંછને હાથ લગાડો, એને ન ગમે, એને દુખે, તકલીફ થાય, તકલીફ થાય. એટલે એક દુખતી રગ છે પૂંછમાં, એ આપણા દુખતી રગ છે, આપણા ભાવ. આપણા ભાવને કોઈ ચોટ પહોંચાડે તો જરાય નથી ગમતું. ગમે તેને જે બોલવું હોય કહી દેજો, પણ મારા ઠાકોરજીને, મારા વલ્લભને, મારા વૈષ્ણવને ક્યારેય કાંઈ નહીં કહેતા. આવું આપણી આ એક દુખતી રગ છે, એ પ્રેમ ભર્યો એક ભાવ છે. એ શું છે? વળગેલો. એવા વાછરડાઓના પૂંછડાઓને વળગતા વ્રજ સુંદર આવાસી નંદકુમાર. આવાસી નંદકુમાર, સુંદર એટલે સમજ. આવા સુંદર શ્રી નંદકુમાર શ્રી ગોકુલ ચંદ્રમાજી વિશે મારું ચિત્ત દોડી જાઓ. દોડશું ને, વાછરડું દોડ્યું એટલે પૂંછડું પકડ્યું, એટલે દોડી જાઓ તો મારા મનરૂપી પૂંછડાને આપ પકડી લો, મારા મનરૂપી ભાવ અને આપ અંગીકાર કરો. આવી વિનંતી શ્રી હરિરાય ચરણ આપણને આ 5મા ક્રમમાં કરે છે કે શ્રીમદ ગોકુલ ચંદ્રમાષ્ટકમ. આવી વિનંતી કરે છે કે મારા મનરૂપી ભાવને પકડી રાખો પ્રભુ, અને મારું ચિત્ત હંમેશા આપનામાં જ રહે. આ વિનંતી કરતાની સાથે 5મો ક્રમ ઇતિ શ્રી હરિદાસોદિતમ શ્રીમદ ગોકુલ ચંદ્રાષ્ટકમ સમાપ્તમ. આ રીતે 5મો ક્રમ પણ અહીં વિરમે છે. શ્રી હરિરાયજીની વાંગ મુક્તાવલી ભાગ બીજો ક્રમ 7મો. અથ શ્રી નવનીત પ્રિયાષ્ટકમ. અહીંયા શ્રી નવનીત પ્રિયાજીના શું શું પ્રિય છે અને આપના સ્વરૂપનું વર્ણન. એ શ્લોક આ પ્રમાણે છે કે અલકાવ્રત લસદલી કે વિરચિત કસ્તુરિકા તિલકે ચપલ યશોદા વાલે શોભિત ભાલે મતિર્મેસ્તુ. આ પહેલો શ્લોક. અને હવે એના શબ્દાર્થ. શબ્દાર્થ કંઈક આવી રીતે છે કે વાંકડિયા કેશથી સુશોભિત ભાલ પ્રદેશ, કસ્તુરી કરેલા તિલકવાળા, ધારણ કરેલી સુશોભિત માલાવાળા યશોદાજીના ચપલ બાલક શ્રી કૃષ્ણચંદ્રજી વિશે મારી બુદ્ધિ રહો. આ રીતે શ્રી હરિરાયચરણ વિનંતી કરી રહ્યા છે શ્રી નવનીત પ્રિયાજીને, અને આ રીતે આનો શબ્દાર્થ. અહીંયા મારી મતીથી કે પહેલા સ્વરૂપનો પ્રાગટ્ય થાય ને તો એની પહેલાનો જે ક્રમ હતો ને
એ ઘણું બધું નીકળી ગયું. હવે નામનું નીકાળે છે કે નામ નવનીત પ્રિયાષ્ટકમ. તો નામ જ્યાર સુધી હોય ને, તો આપણે નથી કહેતા કે લૌકિકમાં પણ કોઈ રસ્તામાં જતો હોય તો તેનું નામ દઈને બોલાવીએ તો એ પાસે આવે પોતાનું નામ સાંભળીને. એટલે નામ સાથે સંબંધ ધરાવનાર તે વ્યક્તિ હોવાથી આવે છે. વ્યક્તિની વાત કરું છું કે જેનો નામ સાથે સંબંધ ધરાવનાર હોય તે વ્યક્તિ આ પાસે આવે છે. એમ તે વ્યક્તિ તે વખતે અસ્તિત્વ ધરાવે છે. કે વ્યક્તિ જ્યારે નામનો અસ્તિત્વ ધરાવે છે તો આ તો પ્રભુ છે. શ્રી નવનીત પ્રિયાજીનો નવનીત પ્રિયાષ્ટકમ ચાલી રહ્યું છે. પેલી શ્રીનાથજી બોલવાની હંમેશા ટેવ પડી રહી ને, તો બસ આ જ વાત કહેવાની ઈચ્છા થાય છે કે રસનાને ગમે તેમ વાળવા જાઓ ને છતાં છે ને ઓલો એ નામને પકડી લે છે. જે નામની સાથે આપણી હું તો અગાધ ભાવ કહીશ, પ્રીતિ કરવાની તો ચેષ્ટા આપણે કરી બી ન શકીએ, કેમ કે આપણે તો દાસ છીએ. દંડવત કરીએ, સમર્પણ કરીએ, વિનંતી કરીએ, પણ દાસ તો દાસ છે એમ. પણ નામ વ્યક્તિ એ વખતે અસ્તિત્વ ધરાવે છે. નામ યતીત નામ નમાવે તે નામ. ફરીથી એકવાર, નમાવે તે નામ. નામ સાંભળીને વ્યક્તિ આવે. આ રીતે પ્રભુ પણ પધારે. પ્રભુનું નામ બોલીએ છીએ તો તેના અર્થ સાથે ધરાવતી લીલાવાળું ભગવત સ્વરૂપ અસ્તિત્વ ધરાવે છે. મારું કહેવાનું તાત્પર્ય શું હતું? આ જ હતું કે જે નામ બોલીએ છીએ એટલે ભગવત નામ, તો તેના અર્થ સાથે સંબંધ ધરાવતી લીલાવાળું ભગવત સ્વરૂપ અસ્તિત્વ ધરાવે છે. હવે નવનીત પ્રિયાષ્ટકમ, શ્રીનાથજી નવનીત એટલે આમ તો માખણ, અને પ્રભુના માખણ પ્રિય છે એથી નવનીત પ્રિયાષ્ટકમ. હવે માખણ તો પદાર્થ વાઇઝ છે. આપણે પદાર્થમાં નથી જવું, આપણે તત્વમાં જવું છે. તત્વ શું છે? સ્વરૂપ. હવે શ્રી નવનીત પ્રિયાજીનું સ્વરૂપ કેવું છે કે મુખારવિંદમાં એકે દાંત નથી. દાંત નથી. જ્યારે બાળકના મુખમાં એકે દાંત ન હોય ને એ સ્વરૂપ નવનીત પ્રિયાજી જેવું ગણાય. જ્યારે બે દંતુડી આવી જાય ને, બે દંતુડી આવે તો શ્રી બાલકૃષ્ણ પ્રભુ રૂપાંતર થયું, કેમ કે બે દંતુડી આવી ને એવી રીતે. એમ તો જ્યાર સુધી મુખારવિંદમાં એકે દાંત નહોતું ત્યારે યશોદાજી માખણ બહુ લેવડાવતા. આ તો હવે આપણે માખણ ફ્રીજમાં ધરીએ તો ભાટા જેવું થઈ જાય. નહીં તો પહેલાં તો માટીની મટકીમાં રહેતું હતું માખણ. એટલે થાય શું તો કે માટી હોય ને એ બધું જલ શોષી લે અને પ્યોર માખણ એકદમ લોંદું, એકદમ સુકોમલ, અને એમાં બુરું મલાવીને યશોદાજી ચટાવે. યશોદાજી તો પુષ્ટ છે, તો સ્વાભાવિક છે કે એમને આ આંગળીઓ પણ પુષ્ટ છે. એક આંગળી આ માખણ બુર મલાવીને રાખ્યું હોય ને પછી પ્રભુના મુખમાં ચટાવે તો સરળ કરતું ઉતરું જાય. શ્રી નવનીત પ્રિયાજીનું સ્વરૂપ કેવું છે કે મુખારવિંદમાં એકે દાંત નથી. એટલું નાનું નિર્દોષ સ્વરૂપ. પ્રત્યેક સ્વરૂપ નિર્દોષ જ છે. તદપી બાલક ભાવ આવે ને, જ્યાં બાલ ભાવ એટલે નિર્દોષ ભાવ. બાલકના વયથી કોઈ મતલબ નથી, પણ એ નિર્દોષ છે. એને ખબર નથી કે દોષ કોણે કહેવાય. આ રીતે માટે કહ્યું છે કે નામ બોલીએ ત્યારે તેના અર્થ સાથે સંબંધ ધરાવતી લીલાવાળું ભગવત સ્વરૂપ અસ્તિત્વ ધરાવે છે. તે સર્વદા સર્વત ઉપસ્થિત છે. તે સર્વદા સર્વત્ર ઉપસ્થિત છે, નિત્ય છે. આ સમજીને સ્વરૂપને યાદ કરીને શુદ્ધ ભાવે દીનતાથી નામોચ્ચાર કરવાથી ફલનો અનુભવ થાય અને સર્વ પુરુષાર્થ સિદ્ધ થાય. આ રીતે અહીંયા પહેલા શ્લોકમાં નામની સાથે બતાવ્યા છે ને કે નવનીત પ્રિયાષ્ટકમ એટલે વાંકડિયા કેશથી સુશોભિત. ઘૂંઘરાલું વાળ છે, સીધું સીધું કાંઈ નથી મળી જતું. વાંકડિયા કેશ હોય ને તો એમાં ગૂંચ પણ બહુ પડે, અને ગૂંચ બહુ પ્રભુના ગૂંચ કાઢવાની હોય તો કેટલી સાવધાનીપૂર્વક. એક પણ કેશાવલી ન્યારી થવી જોઈએ નહીં. શબ્દ તમે ધેજો, તૂટવી જોઈએ નહીં, ન્યારી થવી જોઈએ નહીં. એટલી સાવધાનીપૂર્વક વાંકડિયા કેશને ઓળવાનું હોય.
એટલી સાવધાનીપૂર્વક યશોદાજી ઓળે છે. પછી શું છે કે ભાલ પ્રદેશ વાળા, કસ્તુરીના કરેલા તિલક વાળા. કસ્તુરી એટલે આ શીતકાલમાં પ્રભુ કસ્તુરી ના તિલક ધરાવે, કસ્તુરીની માલાજી ધરાવે. કસ્તુરીના મણકા હોય ને એની માલાજી ધરાવે. એક સોનેરી મોતી અથવા સોનાનો મોતી, એક કસ્તુરીનો મોતી. એવી રીતે કસ્તુરીની માલા ધરાવે. બહુ શીતકાલ હોય ને ત્યારે એમ. તો શીતકાલમાં કસ્તુરીમાં શું છે? તાપ બહુ છે. તો શું કરે છે? તો કે કસ્તુરીના કરેલા તિલક વાળા. હવે તાપ ક્યાં હોય? હૃદયમાં. આપણે આને માપીએ ક્યાં? આપણે માથામાં. આપણને તાવ આવે તો શું કરીએ? પહેલા માથું જોઈએ છે કે નહીં? સાચું બોલજો. દક્ષાબેન હાકે છે. હા, તાપ હૃદયમાં અથવા તાવ. ચલ ને ભાઈ, તાવ પહેલું માથા ઉપર હાથ જાય, પછી બીજું ગળા ઉપર હાથ જાય, તાવ પછી હાથ ઉપર હાથ જાય. વધારે હોય ને તો પછી તો બધું જ જોવાય એમ. પણ અહીંયા ઓલો તાવ વાળો તાપ નથી. ભક્તના પ્રેમનો જે તાપ છે તેને પ્રભુ તેનો તિલક ધારણ કરે, માથે ચડાવે છે. ધારણ કરેલી સુશોભિત માલાવાળા. હવે ફૂલ કોમલ છે, પણ ફૂલ જરાક તાપ થાય ને એટલે કરમાઈ જાય. પણ પ્રભુ પાસે પધારે, બ્રજભક્તો પધારે ફૂલ રૂપે તો કરમાતા નથી, બલકી વધારે ખીલે છે. કસ્તુરીનો તિલક તાપનો નાશ કરે છે. વ્રજભક્તોને જે તાપ છે તેમનો નાશ કરે છે અને ફૂલ વધારે ખીલે છે અને સુગંધિત થાય છે. યશોદાજીના ચપલ બાલક બહુ ચંચલ છે. હો, બહુ ચંચલ છે પ્રભુ. ચપલ બાલક છે. એમાં મારી બુદ્ધિ હાવ. હવે ચપલ હોય ને, બાલક ચપલ અને બુદ્ધિ સ્થિર. વિલક્ષણતા છે કે નહીં? વિપરીત લીલા. બુદ્ધિ સ્થિર થાવ એમ. બુદ્ધિ મતલબ મારી બુદ્ધિ રહો. આપણી બુદ્ધિ પણ ક્યાં છે? જ્યાં ત્યાં. હા, બુદ્ધિ એટલે હા અને નાનો નિર્ણય કરનારી બુદ્ધિ. બુદ્ધિને એક જ કાર્ય છે, હા કહો ના કહો, બસ. એ સિવાય કાંઈ નહીં. તો બુદ્ધિ હા અને નાનો જ કાર્ય કરે છે. અહીંયા શહેરાઈ ચરણ આપણને નિર્દેશ કરે છે કે મારી બુદ્ધિ એવા સ્વરૂપમાં રહો. અને પ્રભુને ના કરતા તો આવડતું જ નથી, હે ને? હા જ પડે. એટલે કેવી વિનંતી સ્વીકારે છે. અને એમાં મારી બુદ્ધિ રહો. કેવા બાલક છે? એક તો છે નવનીત પ્રિયાજી નામ છે, એટલે માખણ ખૂબ પ્રિય છે. યશોદાજીએ ખૂબ લેવડાવ્યું છે. અને નામ સાથે સ્વરૂપ લીલાઓ સહિત અસ્તિત્વ ધરાવે છે. અને હવે આપણે બીજા શ્લોકમાં પ્રવેશ કરીએ છીએ. બીજો શ્લોક આ પ્રમાણે છે કે મુખરિત નૂપુર ચરણે કટિબદ્ધ ક્ષુદ્રઘંટિકા વર્ણે દ્વીપિક રજકૃત ભૂષણ ભૂષિત હૃદયે મતિર્મેસ્તુ. આ બીજો શ્લોક. હવે એનો શબ્દાર્થ કઈ આ પ્રમાણે છે કે ઝંકાર કરતા ઝાંઝર પહેરેલા ચરણવાળા, કેળ ઉપર બાંધેલા ઝીણી ઘૂઘરીઓ વાળા, કંદોરાના આભરણ વાળા અને વાઘ નખા બનેલા આભૂષણથી સુશોભિત ઉરપ્રદેશ વાળા શ્રી કૃષ્ણચંદ્રજી વિશે મારી બુદ્ધિ રહો. આ રીતે શ્રી હરાઈ ચરણ વિનંતી કરી રહ્યા છે. અને બીજું આપના સ્વરૂપનું વર્ણન કરી રહ્યા છે. શૃંગારનું ઝનકાર મીઠો, રણકાર નથી, આજે ઝનકાર જ ચાલે છે. એવા ચરણવાળા જ્યારે બાલક ચાલે ને, હવે મને તો એવું લાગે છે કે શ્રી નવનીત પ્રિયાજી તો ક્યાંથી ચાલી શકે? શ્રી નવનીત પ્રિયાજી ચરણાર વિનંતી ના ચાલે, કેમ કે હજી તો મુખારવિંદમાં એકે દાંત જ નથી આવ્યા. મુખારવિંદમાં એકે દાંત નથી આવ્યા. એનો મતલબ છે કે યદી ચાલે તો આપણને એમ લાગે કે હા ઝાંઝરનો ઝનકાર આવે. પણ જ્યારે ચાલતા જ નથી તો ઘૂંટણીએ ચાલતા હશે ને? ઘૂંટણીએ ચાલતા હશે ને? આટલું બાળક જે નાનું છે એ તો ઘૂંટણીએ ચાલે ને, એમને એમ થોડું ચાલે ગઈ. જ્યારે પ્રભુ ઘૂંટણીએ ચાલે તો શું થાય? થોડુંક પોતાને લગાવો ને. પ્રભુ જ્યારે ઘૂંટણીએ ચાલે તો શું થાય?
ઘૂંટણીએ ઘૂંટણીએ ચાલે ને તો ઘૂંટણીએ ચાલવાની એક લીલા પ્રગટ થાય છે. કઈ રીતે થાય છે? આમ શ્રીમદ ભાગવતજીમાં ક્યાંક રામકેશવોમાં મતવાર થાય વ પ્રત્યય છે, એટલે કે પ્રભુના વાંકડિયા વાળ અદ્ભુત શોભા છે, અદ્ભુત શોભા છે. ઘૂંટણીએ ચાલતા મુખકમલની આસપાસ જે કેશ છે એ સર્વોત્તમ શોભારૂપ બને છે, શોભારૂપ બને છે. બ્રજભૂમિ ઉપર ભગવાન ઘૂંટણે ચાલે છે, આમ ચાલતા ભૂમિ સાથે ઘૂંટણ ઘસાય છે, ઘૂંટણ ઘસાય છે. અહીંયા છે ને જ્ઞાની ભક્ત લીધું છે, પ્રેમી ભક્ત જુદું અને જ્ઞાની ભક્ત જુદું. જ્ઞાની ભક્તોને તેમાં પણ પ્રભુની મહિમા સમજાય છે. સામાન્ય બાળક તો ઊભું થવા પણ અસમર્થ હોય, તેથી ઘૂંટણ ઘસે. અને સર્વસમર્થ શ્રીનાથજી એટલે કે ભગવાન માત્ર દેખાવ માટે આમ ના ચાલે, ખાલી લોકોને બતાવવા માટે ઘૂંટણીએ ઘૂંટણીએ ના ચાલે. સર્વસમર્થ છે ને, એટલે આધ્યાત્મિક વિચારે તો શ્રીનાથજી સર્વનું મૂળ રૂપ છે, સર્વનું મૂળ રૂપ છે. દ્વે જાનુની સુતલમ, વિરાટ ભગવાનના ઢીચણ સુતલ નામે પાતાલ રૂપ છે. આપ ધ્યાન દેજો, શ્રીમદ ભાગવતજીનું છે. મારા ખ્યાલથી મને અત્યારે જે પ્રેરણા થાય છે તે હું શ્યોર નથી કહી રહી હું. શ્રીમદ ભાગવતના ફલ પ્રકરણમાં છે આ પૂર્વાર્ધનું અધ્યાય તો અત્યારે મને યાદ નથી આવતા, પણ ઓલું અંદરથી સ્ફુરાયમાન થાય ને એ પ્રમાણે છે કે વિરાટ ભગવાનનું જ્યારે વર્ણન મેં કૃષ્ણાષ્ટમીની કથામાં કર્યું હતું, અને આકાશનું માપ કેટલું? આંખોની કીકી જેટલું. એટલે નાભી છે એ આકાશ છે, વિરાટ સ્વરૂપનો આકાશ. નાભી શું છે? તો કે આકાશ. હવે નાભીનો આકાર કેટલો? આંખની કીકી જેટલો. આ રીતે અહીંયા જ્યારે પ્રભુ ઘૂંટણીએ ચાલે છે, કેમ કે શ્રી નવનીત પ્રિયાજી છે, નવનીત પ્રિયાજી છે. પાછું કેવી રીતે બતાવે છે કે ઘૂંટણીએ ચાલતા મુખ કમલની આસપાસ વાંકડિયા કેશ સર્વોત્તમ શોભારૂપ બને છે, સર્વોત્તમ શોભારૂપ બને છે. એવી રીતે અહીંયા ઘૂંટણીએ ચાલવાનું કારણ પણ આ રીતે છે કે ઘૂંટણમાં સૂતલ નામે પાતાલ રૂપ છે, પાતાલ રૂપ છે. તે પુરુષ રૂપ પુરુષોત્તમના અંશ રૂપ છે, તેથી તેનું આદિ દૈવિક સ્વરૂપ છે. પુરુષોત્તમના ઢીચણ સૂતલ રૂપ નથી, પણ ઘૂંટણ ઘસાતા આનંદમય શ્રીનાથજીને પીડા ન થાય. ઢીચણ પણ સૂતલ વસતા દૈત્યોને પીડા થાય. ઢીચણ રૂપ સૂતલમાં વસતા દૈત્યોને પીડા થાય, કેમ કે સૂતલ આવેલું છે. ઢીચણીએ ઘૂંટણ ચાલે તો શું થાય? ધરતીમાં ભૂમિમાં ઘૂંટણ ઘસાય, અને ઘૂંટણ ઘસાય તો પ્રભુને પીડા ન થાય, પણ સૂતલમાં વસતા દૈત્યોને પીડા થાય. અને ભગવાન ઘૂંટણે ચાલતા દૈત્યોનું મર્દન કરે છે. દૈત્યોને મારવા તે જો કે સંકર્ષણ વ્યુહનો કાર્ય છે, પણ પુરુષોત્તમમાં સઘળા વ્યુહો બિરાજે છે. તેથી આ લીલા પણ પુરુષોત્તમની ગણાય. સૂતલ પાતાલમાં વામન ભગવાને બલિને વસાવ્યો છે, અને રાજા બલિ ભક્ત છે, આત્મનિવેદન કરનાર ભગવત દાસ છે. શ્રીનાથજીને બલિ અટકાવતો નથી. પ્રભુ પોતાની ઈચ્છાથી જે કરે તેમાં પોતાને પીડા થવા છતાં દાસથી દોષ દ્રષ્ટિ ન થાય. આપ એક એક શબ્દોને સમજો, સમજો. ફરી એકવાર ઓલું ભાગવતજી આપો તો. હા આપો, ભાગવતજી આપો. એમાં કાગળ મૂક્યું છે ને? હા બસ, હા આપ. એમાં હું જોઈને વાંચીને કહી દઈશ. ચલો ઠીક છે. હા, મેં ભાગવતજી ખોલી લીધું છે. જો કે સ્કંદ અધ્યાય નહીં, મેં ઓલું કાગળિયું મૂક્યું હતું. થોડા દિવસ પહેલાં ભાગવતજી વાંચતી હતી ને ત્યારે મને હતું કે આ ઉપયોગમાં છે. ઘણા ઠેકાણે મૂકેલા છે, તેથી પ્રમાણ સાથે. કેમ કે અત્યારે તો બધા પ્રમાણ માગે ને, લઈને ભાઈ પ્રમાણ.
પ્રમેયની તો વાત કોઈની સમજમાં આવતી નથી ને પ્રમેયને શું કામ કહેવાનું, એ તો આપણે અનુભવવાનું હોય ને, એટલે પ્રમેયની વાત નહીં કરવાની, પ્રમાણ સાથે. ચાલો, અહીંયા આ રીતે બતાવે છે કે વિરાટ ભગવાનના ઢીંચણ સૂતલ નામે છે. એટલે શું થાય છે કે ઘૂંટણ ઘસાતા પ્રભુને પીડા ન થાય, પીડા ન થાય તો શું થાય? એટલે સૂતલ પાતલમાં વામન ભગવાને બલિને વસાવ્યો છે, અને બલિ ભક્ત છે, આત્મનિવેદન કરનાર છે, દાસ છે. ભગવાને બલિ અટકાવતો નથી. પ્રભુ પોતાની ઈચ્છાથી જે કરે તે, એ વાત તો 100% સાચી છે કે તમારી ને મારી ઈચ્છાથી પ્રભુ કાંઈ ન કરે, એની ઈચ્છાથી જ કરશે, અને શું સારું છે એ જ કરશે, એ જ કરશે. પ્રભુ પોતાની ઈચ્છાથી જે કરે તેમાં પોતાને પીડા થવા છતાં દાસથી દોષ દ્રષ્ટિ ન થાય, સ્વામીને અટકાવાય નહીં. એમ કેમ ના કહે કે પ્રભુ આમ ન કરો ને, મને કષ્ટ થાય છે, આવું ના બોલાય. અટકાવાય નહીં, ઠપકો દેવાય નહીં, ને વિનંતી પણ થાય નહીં. મોટી આત્મનિવેદન ભક્તિ કઈ એટલી સહેલી છે કે આપણે બોલ્યા ને આત્મનિવેદન થઈ ગયું? નહીં, નહીં. આ રીતે આ બાળક છે, અને બાળક ઘૂંટણીએ ઘૂંટણીએ ચાલે તો ઘૂંટણ ઘસાતા શું થાય કે પાતાળ લોકમાં જે દૈત્યો છે તેને ઘૂંટણથી મર્દન કરે છે. આ રીતે એ ઘૂંટણીએ ઘૂંટણીએ ચાલતા ઝાંઝરનો જે ઝનકાર છે, એ ઝનકાર છે ભક્તોને મીઠો લાગે છે. આવી રીતે વાઘનખો બનેલા, વાઘનખો ધરાવે છે, એટલે કેવા વીર છે બોલો. ઘૂંટણીએ ઘૂંટણીએ ચાલતા દૈત્યોનો મર્દન કરે એવા વીર છે, એટલે જ તો વાઘનખો ધરાવ્યો છે. આપણને એમ લાગે ઠાકોરજીને નજર ન લાગે એના માટે, હા, એના જ માટે વાઘનખો ધરાવ્યો છે. તદપી વાઘનખો એટલે આપનું મહાત્મ્ય છે કે કોણ ભાતીસો ઘૂંટણીએ ચાલતો બાળક પાતાળમાં વસતા, સૂતલ પાતાળમાં વસતા દૈત્યોને ઘૂંટણથી મર્દન કરી દે એવો એમનો વીર રસ પ્રગટ કરે છે. આ રીતે વાઘનખો. અને હવે આપણે ત્રીજા શ્લોકમાં પ્રવેશ કરીએ છીએ. ત્રીજો શ્લોક આ પ્રમાણે છે કે કર વ્રત નવનીતે હિતકૃત જનની વિભીષિકા ભીતે રતિ મુદ્વત હતાચેતો ગોપીર્ભીર વશ્યતામ નીતે. આ શ્લોક હતો ત્રીજો, અને હવે તેનો શબ્દાર્થ. શબ્દાર્થ કંઈક આ રીતે છે કે કર્મા ધારણ કરેલા તાજા માખણવાળા ભલાને માટે માતા યશોદાજીને વડે બતાવવામાં આવેલી ધાકથી બીધેલા અને ગોપીજનોને વશ થયેલા પ્રભુ નવનીત પ્રિય પ્રભુ કૃષ્ણચંદ્રજીમાં ચિત્ત આનંદ મેળવું. આ રીતેનો શબ્દાર્થ છે. આપણે શબ્દાર્થ આ રીતે કરેલું હતું ત્રીજા શ્લોકનો કે કર્મા ધારણ કરેલા તાજા માખણવાળા ભલાને માટે માતા યશોદાજી વડે બતાવવામાં આવેલી ધાકથી બીધેલા અને ગોપીજનોને વશ થયેલા પ્રભુ શ્રી નવનીત પ્રિયાજી કૃષ્ણચંદ્રજીમાં મારું ચિત્ત આનંદ મેળવું. આ રીતે શ્રી હરાયચરણ પ્રભુને કોણ ભાતીસો પોતાના ચિત્તમાં હરક્ષણ હરપલ એવી રીતે વસાવી લેવા માગે છે કે જે આપણને સમજાવે છે કે આ રીતે પ્રભુને વિનંતી કરીએ. આમ જોવા જઈએ પ્રભુ તો શું છે, લાલ તો લીલામાં મગ્ન છે, શ્રી નવનીત પ્રિયાજી તો લીલામાં મગ્ન છે, માના લાડકવાયા, લાલ વિનાથી રહેવાતું નથી, અને વત્સલમાને ભગવાન વિના સગડે ઘણા છે, કાંઈ ગમતું નથી, કાંઈ ગમતું નથી. પ્રભુ છે, પ્રભુના તો કર્મ શું કે તાજા માખણવાળા. તાજા માખણવાળા એટલે તાજા માખણવાળા એટલે આપણો જે ભાવ છે. માખણ એટલે સાત્વિક, માખણ એટલે કોમલ, માખણ એટલે ઉજ્જવલ. લીલા કરે છે પ્રભુ, પ્રભુ તો લીલામાં મગ્ન છે. શ્રી નવનીત પ્રિયાજી તો લીલામાં મગ્ન છે. કેવી રીતે મગ્ન છે? કેવી રીતે મગ્ન છે? તો કઈ કઈ રીતે, કેમ કે ઉપર જે પ્રમાણે વર્ણન કરી ગયા ને શિંગારનો કે કોણ ભાતીસો
શું કહેવાય, આ ધરાવ્યું છે, નુપુર ધરાવ્યા છે, ઝાંઝરનો ઝનકાર છે, એમ જગુલી અંગવસ્ત્ર ધરાવ્યું છે, ચરણમાં પેલા ઘૂઘરીવાળા સોનાના નુપુર ધરાવ્યા છે, પછી 10 અદ્ભુત નખ ચંદ્ર પ્રકાશે છે, કટીમાં ઝીણી ઝીણી ઘંટડી વાળીઓ સોનાની કટી મેખલા ધરાવી છે, ઘરમાં સુંદર કંકણ શોભેર છે, और શ્રીહસ્તની અંગુલિકામાં રત્નમુદ્રિકાઓ છે, 10 નખ ચંદ્ર ચમકી રહ્યા છે, બાજુબંધ ધરાવેલા છે, આભરણના બંધનમાં એક એકને મરોલી તો દેવાની હોય ને. આપણે ઠાકોરજીને આભરણ ધરાવીએ તો પેલી મરોલી આપીએ ને. હવે તમે શું કહો મરોલીને, મને ખબર નથી, વડ વાળીએ એમ એ બંધન છે, વાડી દીધા છે. પ્રભુને પોતાની કોર વાડ્યા, બાકી કોઈ પ્રભુને બાંધી નથી શકતું. એટલે કહેવાય છે કે પ્રભુને જે બી કંઈક ધરાવો એમાં બાંધવાનું ન હોય નાળાની માફક, એને વાળો, એને અમે કહીએ કે મરોલી દે દો, એટલે કે એને વડ વાળી દો એમ. એવી આભરણના બંધનમાં રેશમી ફૂમતા ઝૂલી રહ્યા છે, કંઠમાં અદ્ભુત મંગલ માલાઓ ધરાવી છે, સોને મળો વાઘ નખો ધરાવ્યો છે. આ રીતે જે કસ્તુરીનું સહજ ઉર્ધ્વપુંડ તિલક બિરાજે છે, અને કમલ જેવા નેત્રમાં કાજલ આંજ્યું છે, ગંડસ્થલે દ્રષ્ટિ દૂર કરવા શ્યામ કાજલ બિંદુ કર્યું છે, હીરાનું ચીબુક શોભી રહ્યું છે, વાંકડિયા કે કોમલ કેશ મુખની આસપાસ છવાયેલા છે, અલકાવલી ભાલ પર બિરાજી છે. આ બધું છે ને એક એક લીલાનું સંકેત છે. એ જે અલકાવલી વાળા હશે ને ભક્ત, એ ત્યાંનો આનંદ લેશે. નેત્રમાં અંજન વાળા હશે ને, એ ત્યાંનો આનંદ લેશે. ભાલ ઉપર ઉર્ધ્વપુંડનો જે તિલક ધરાવ્યું છે, એ ત્યાંનો આનંદ લેશે. બધા જ્યાં જ્યાંના જે ભક્તો હશે તેનો આનંદ લેશે. જેમ કે અત્યારે આપને સાંભળવામાં આનંદ આવી રહ્યો છે, તો આપના કર્ણપુટ જે છે એ પ્રમાણે આનંદ લઈ રહ્યા છે. હવે આમાં નાસિકાના આનંદ નથી આવતો, કર્ણને જ આનંદ આવે છે. બીજું, દિમાગ અને દિલનો જે રસ્તો છે, એ માર્ગ છે દિલથી દિમાગ સુધીનો, એ લીલામાં આપણું મન ક્યાંક અટકેલું છે. મન અટકેલું છે કારણ કે લાલ તો લીલામાં મગ્ન છે, એ લીલા કરી રહ્યા છે. સામાન્ય બાલકની નાઈ લીલા કરી રહ્યા છે. તદપી પ્રત્યેક અંગ ઉપર જે આભૂષણના બંધન છે, એટલે ભક્તોના ભાવના ભૂષણના બંધન છે, એવા બંધનને આપ ઓલો કહીએ ને કે ગોપીજનોના વશ થયેલા પ્રભુ નવનીત પ્રિય કૃષ્ણચંદ્રજીમાં મારું ચિત્ત થાવ. ચિત્ત થાવ કહેવાનું તાત્પર્ય મારું શું છે કે કેશમાં જેમ યશોદાજીએ પેલું કેશમાં છે ને મયુર પીછ ધર્યું છે, સુંદર ચોટી ગૂંથી છે, મોતી પરોવ્યા છે, તિલકના મધ્ય ભાગમાં કર્ણ પર્યંત સુધીના પેલું શું કહેવાય, શબ્દ યાદ આપો, મોતીથી શેર બિરાજે છે, અને બંને ગાલ પર કેસરથી સુંદર ચિત્ર કર્યું છે. સુંદર ચિત્ર કર્યા છે. પ્રભુ કેવા છે કે કોટી કંદર્પ લાવણ્ય જેનામાં બિરાજે છે, એ મધુર છે, મુગ્ધ ભાવ છે, પ્રફુલ્લ મુખ કમલ છે. અને એમાં જ્યારે ઘૂંટણીએ ચાલતા પ્રભુના પગના પંજા ઊંધા વળ્યા, ત્યાં કમલદલ શાલોચન રાતા ચરણ તલ બિરાજે છે. પગના પંજાથી ઢીચણ સુધીના ચરણ ભૂમિ પર છે. ધીમે ધીમે તેને આગળ ખેંચતા પ્રભુ ગતિ કરે છે. પ્રભુ ગતિ કરે એટલે ભક્તોની મતિ હરે, અને મતિ હરે એટલે રતિ કરાવે, એટલે રતિ કરાવે એટલે મંદ મંજુલ મધુર મંગલ, મંદ મંજુલ મધુર મંગલ, મંદ મધુર મંજુલ મંગલ ગતિથી શ્રી નવનીત પ્રિયાજી પધારે છે. આભરણોમાં જેની ઘૂઘરીઓનો મંજુલ નાદ થઈ રહ્યો છે. આપણે જે આ લીધું ને મંદ મંજુલ મધુર મંગલ, હવે આ તો શબ્દો હતા, હવે આનો આખી પેલું શબ્દાવલી બનાવવાની ને, કે આભરણોમાં ઘૂઘરીઓનો મંજુલ નાદ થઈ રહ્યો છે. પછી મુગ્ધ પ્રભુએ સાંભળ્યો. પ્રભુને પ્રમોદ એટલે કે આનંદ થયો. સાંભળવા લાગ્યા. શું સાંભળવા લાગ્યા?
કે આવો મધુર મંગલ ગાન એટલે કે ગુણગાન જે ભક્તો કરી રહ્યા છે, આવા ભક્તો ક્યાં મળે? આ અવાજ ક્યાંથી આવી રહ્યો છે? એટલે કુતૂહલ નજરે નિહાળ્યું. ચાલતા ચાલતા અટક્યા, કેમ કે મંગલ ગતિથી શ્યામ પધારે છે. ચાલતા ચાલતા અટક્યા, મંગલ ગતિથી શ્યામ પધારે છે. આપણને મંદ, મંજુલ, મધુર અને મંગલ, આને એક શબ્દાવલી બનાવવાની છે. આ પૂરો એક સેન્ટેન્સ બની જવું જોઈએ. અત્યારે આવેશમાં બોલી જાઉં છું, પછી મને યાદ નહીં રહે. હું કહી દઉં તમને. આવેશ આવે ને ત્યારે મને ખબર નથી હોતી કે હું શું બોલું છું. મને ખબર નથી કે આવા ભક્તો ક્યાંથી મળે, માટે અવાજ ક્યાંથી આવે છે, કુતૂહલની નજરે નિહાળતે છે. ચાલતા ચાલતા અટક્યા, મંગલ ગતિથી પધારતા હતા ને, હવે અટક્યા. અટક્યા એટલે અવાજ અટક્યો. કયો? ઝાંઝરનો ઝનકાર. એ ઝનકાર શું હતું? ભક્તોના ભાવનો નાદ હતો. ભાવને કઈ રીતે પ્રગટ કરે? પ્રભુ તો વેણુ નાદ કરીને ભક્તોને બોલાવી લે, તો ભક્તો બી આપના છે ને, તો શું કરે? તો કે ઝાંઝરના ઝનકારમાં એના ભાવનો નાદ કરે. આપ સમજ રહે ના? ઝાંઝરના ઝનકારમાં ભક્તો પોતાના ભાવને પ્રગટ કરે છે. ત્યાં બી એ લોકો બી શબ્દ નથી લેતા, કેમ કે ચરણારવિંદથી લપટાયેલા ભક્તો જ હોય. એમાં ઝાંઝરનો ઝનકારમાં શું છે? તો કે પોતાનો ભાવ, એમને વેણુનાદ રૂપે પોતાના હૃદયનો ભાવ પ્રગટ કર્યો, તો ભક્તોએ ઝાંઝરના ઝનકારના રૂપમાં પોતાના હૃદયનો ભાવ પ્રગટ કર્યો. એટલે તો કુતૂહલ નજરે નિહાળ્યા. સાચું કહું વિષ્ણુ, મારી સામે અત્યારે ઇન્દિરા અત્તાજીનો ચિત્રજી છે, નહીં તો મારાથી બાલ લીલાનું વર્ણન ન થાય, નથી થતું મારાથી. પણ આજે પ્રેરણા બનીને મને એક એક શબ્દ આપી રહ્યા છે, એ પ્રગટ પ્રમાણ છે. કાશ આપ અહીંયા બેઠા હોત અને આપને ખ્યાલ આવત, પણ હું શું કરું? કેવી રીતે મારાથી બાલ લીલાનો વર્ણન થતો નથી, તદપી જો ને વર્ણન વળી પાછું મને આપ લીલામાં બિરાજીને કઈ રીતે ચોપ આપી રહ્યા છે, પ્રગટ હું અને મહેસૂસ કરી રહી છું. અવાજ ક્યાંથી આવે છે? પછી શું થયું કે અવાજ અટકી ગયો. પ્રભુ ચાલતા ચાલતા અટક્યા એટલે ઝાંઝરનો ઝનકારનો અવાજ અટકી ગયો. અને અટકી ગયો તો શું થયું? અટકી ગયા તો પોતે શ્રવણ લોભ લાગ્યો. પ્રભુને શ્રવણ લોભ લાગ્યો, સાંભળવાનો. બોલો, કમાલ છે ને! વિપરીત લીલા છે, વિપરીત લીલા છે. ઓલી કહીએ ને કે આડી અવડી ગતિએ પ્રભુ શીઘ્ર પધારવા લાગ્યા, કેમ કે એમને સાંભળવું છે. ભક્તોના ભાવના નાદને સાંભળવા માટે પ્રભુ, જેમ બાળક કેમ આડી અવડી રીતે ઘૂંટણીએ ચાલે ને, તો આડી અવડી રીતે ગતિ શીઘ્ર ચાલવા લાગ્યા. અને આપના શિરસ્તની અને ચરણારીની ગતિ વધી તો વેગ વધ્યો તો આભૂષણ હરખાયા એટલે હાલ્યા એટલે ઘૂઘરી ગાજી. જાણે મંગલ મંજુલ ગાન શરૂ થયું. એટલે મંદ, મંજુલ, મધુર, મંગલ આવી ગયું. ધ્યાનથી પ્રભુ શ્રી નવનીત પ્રિયાજી સાંભળી રહ્યા છે. ગતિને અનુકૂળ ગાન થયું. ઘોષ પ્રઘોષ રુચિરમ, મંદ ગતિથી ઘોષ અને શીઘ્ર ગતિથી પ્રઘોષ. આ સમજ રહે ના? મંદ ગતિથી ઘોષ અને શીઘ્ર ગતિથી પ્રઘોષ. પણ અઘોષ નહીં, રણકાર નહીં, ઝનકાર રમ્ય લાગે. મુગ્ધ બની હરખાયા. હૈયે હરી બ્રજરાજમાં વિહાર કરે છે. હૈયે હરી બ્રજરાજમાં વિહાર કરે છે. હૈયામાં ચાલીતી લીલા છે. બાકી તો મને ખબર નથી. અને હવે આપણે ચોથા શ્લોકમાં પ્રવેશ કરીએ છીએ. ચોથા શ્લોકમાં પ્રવેશ કરતા આ રીતે છે કે બાલ દશામતી મુગ્ધે ચોરિત દુગ્ધે વ્રજાંગના ભવનાત. ભવન છે, ભવનાથ, ભાવ નહીં, ભવનાથ. તદુ પાલંબ વચો ભય વિભ્રમ નયને મતે મેસ્તુ. આ ચોથો શ્લોક અને હવે એનો શબ્દાર્થ.
શબ્દાર્થ કંઈક આ પ્રમાણે છે કે બાલ્ય દશાની મતીમાં મુગ્ધ, જેને ગોપાંગનાઓના ઘરમાંથી દૂધની ચોરી કરી છે તેવા, અને એમના ઠપકાના વચનોને જે ભય તેનાથી વિહવલ થયેલા નેત્ર જેમના, તેવા શ્રી કૃષ્ણચંદ્રજીમાં મારી બુદ્ધિ રહો. આ રીતે શ્રી હરિરાય ચરણ વિનંતી કરી રહ્યા છે. વિનંતી કરી રહ્યા છે. કોમલ ચરણે ચલાવતા પ્રભુ આંગણમાં વિહાર કરતા પધારે છે. બ્રજ ધૂલી ધૂસરાંગ પ્રભુનું અદ્ભુત શોભે છે. આમ તો કહેવાય છે કે વ્રજમાં સ્પષ્ટ દેખાતો કાદવ હતો. મંદ મનોહર ગતિએ ચાલતા પ્રભુ આ બ્રજની ગોપીઓના ઘરે જે દૂધ ચોર્યો છે ને, દૂધ એટલે ઓલું દૂધ નહીં, સ્નેહ જે ચોર્યો છે એટલે ઓલા ગોપીને પણ સ્નેહ દેવો તો હતો જ, દૂધ દેવો જ હતો, ગોપીની કોઈ મનાઈ નહોતી. તદપી એક જે ઠપકો દીધો ને કે ક્યો રે, એટલે જ્યાં ઠપકો આપે તો બાલક કેવો ડરી જાય કે અરે બાપરે મને હમણાં ખીજાશે તો. આવી કરીને પ્રભુએ એવા પોતાના ભયભીત નેત્રો બનાવી લીધા કે મને હમણાં ખીજાશે તો બાપરે કેમ થશે, ખીજાવાશે ખરું, મારાથી તો વર્ણન બી નહીં થાય. મને કોઈ કહે ને કે ખીજાવાનું વર્ણન કરો તો એ મારાથી નહીં થાય. જેને મારા ઉપર ખીજાવું હોય ખીજાઈ લો. જો કે મને ખીજાશો બી તો બી ટપટા પાસું ત્યાં ને ત્યાં જ પડી જશે. અતિશય કોમલ હૃદય પ્રભુએ મારું બનાવ્યું છે. મને કોઈ કહે ને કે પ્રભુને ઓલા થોડા કઠોર વચન કહેવા અને એનાથી વિહવલ થયેલા નેત્રો, બાપરે હું એવી કલ્પના બી ન કરી શકું. જો કે આ બધી લીલા પ્રભુએ કરી છે એટલે હું એમ નથી કહેતી કે આ લીલા નથી, છે. તદપી શું કરે છે પ્રભુ, કેવા છે કે વિહવલ થયેલા જેમના નેત્રો છે. જો કે હું એવા વિહવલ નેત્રોની કલ્પના હું નથી કરી શકતી. શ્રી હરિરાય ચરણે વર્ણન ચોક્કસ કર્યું છે, પણ મને કદાચ આ દાન નહીં થયું હોય તો હું નથી કરી શકતી. વિહવલ નેત્રોના એ બી કેવા, ગોપીજનોના ઘરેથી ચોરેલા દૂધના બદલામાં જે ઠપકો મળ્યો ને ત્યારે જે વિહવલ થયા એનું વર્ણન હું નથી કરી શકતી. અહીંયા તો હું દંડવત જ કરી લઈશ. અને આપણે 5મા શ્લોકમાં પ્રવેશ કરીએ છીએ. 5મો શ્લોક આ પ્રમાણે છે કે વ્રજ કરદમ લિપ્તાંગે સ્વરૂપ સુષ્માજિતાંગને કૃત નંદાંગણ રીંગણ વિવિધ વિહારે મતિર્મેસ્તુ. વ્રજભૂમિના કાદવથી લીપાયેલા અંગોવાળા સ્વરૂપના અસાધારણ સૌંદર્યથી જેમણે કામદેવ ઉપર વિજય મેળવ્યો છે તેવા, અને જેમને નંદરાયજીના આંગણામાં ઘૂંટણવતી ચાલવું એ વગેરે અનેક જાતની ક્રીડા કરી છે તેવા શ્રી કૃષ્ણચંદ્રજીમાં મારી બુદ્ધિ થાઓ રહો. આ રીતે શ્રી હરિરાય ચરણ વિનંતી કરી રહ્યા છે. હરિરાય ચરણ જે પ્રમાણે વિનંતી કરી રહ્યા છે તો અહીંયા પણ હું થોડુંક ઇન્દિરાતાજીની સામું જોઈ લઉં એટલે બાલલીલાનું વર્ણન થઈ શકે. કોમલ ચરણ ચલાવતા પ્રભુ વ્રજના આંગણમાં વિહાર કરતા પધારે છે. જ્યારે કહીએ ને કે વિહાર કરતા પ્રભુ પધારે વ્રજ, આમ તો વ્રજમાં કાદવ સ્પષ્ટ દેખાતો હતો, પણ મંદ મનોહર ગતિએ ચાલતા પ્રભુ પધાર્યા. કાદવ આજે કૃતાર્થ થયો. આમ તો વ્રજમાં કાદવ જ છે, કૃતાર્થ થયો. શ્યામ સુંદરના અંગનો સંગ મળ્યો. પૃથ્વીનો ગુણ તો ગંધ છે. પૃથ્વીમાં થતા સગળા પદાર્થોમાં ગંધ હોય છે. ક્યારેક તે કોઈક કારણે અનુભવાતો નથી. પૃથ્વીમાં અલૌકિક તેજ મળતા દિવ્ય સુગંધ પ્રગટ કરે છે. કસ્તુરી, કેસર, ચંદન સુગંધી પુષ્પોને અનુભવાય છે. વાસ્તવમાં તો તે ગંધ અને તેજથી જ માટીના રૂપાંતર છે. ફરી એકવાર, કસ્તુરી, કેસર, ચંદન છે સુગંધી પુષ્પોથી અનુભવાય છે. વાસ્તવમાં તો ગંધ અને તેજથી માટીના જ રૂપાંતર છે. અંગરાગ રૂપ તે બને છે. અહીં તો સાક્ષાત
સાક્ષાત શ્રી નવનીત પ્રિયાજીનો સ્પર્શ ભૂમિને મળ્યો. ભગવત સંબંધથી દોષ દૂર થયા. આપણી રચનાને નામ સાથે સંબંધ થાય છે તો રચનાના દોષ નિવૃત્ત થાય છે. અહીંયા ભગવત સંબંધ, ઓલો નામ સંબંધ. આપણી રચનાને સાથે છે એ નામ સંબંધ, અને ભૂમિને પ્રભુનો સાક્ષાત ભગવત સંબંધ. દોષ દૂર થયા અને ગુણો પ્રગટ થયા. ગુણો પ્રગટ થયા. અધમ પણ ઉત્તમ બને એ તો તદ્દન સ્વાભાવિક છે. ગુણો પ્રગટ થયા. અંગ સંગથી કાદવ અંગરાગ બની ગયો. અંગરાગ બની ગયો. અંગરાગ એટલે લગાવ. બની ગયો. શ્રીનાથજી ખબર નહીં, બોલતા બોલતા થાકી ગઈ. લોકોને લાગે કાદવ, લોકોને કાદવ લાગે તો ગંદવાડ લાગે, અને પ્રભુને કાદવ લાગ્યો સુગંધવાળો. પ્રભુને અથવા પ્રભુને કારણે કાદવ સુગંધવાળો બની ગયો. રુચિપ્રદ થયો. રુચિપ્રદ થયો માટે કહેવાય છે કે ઓલા વિહવલ બનેલા જે નેત્રો છે, પ્રભુ ત્યાંથી વિહવલ નેત્રો છે ને, એટલે એ ગોપીના ઘરમાંથી નીકળીને પાછા નંદ ભવનમાં, અને એવી રીતે પધાર્યા ત્યારે કાદવમાં બધે ઠેકાણે કાદવ કાદવ લાગી ગયો. કાદવ કૃતાર્થ બની ગયો, અને કાદવ કૃતાર્થ થઈ ગયો. પછી તો શું છે કે નંદ ભવનમાં પધાર્યા. જ્યાં નંદ ભવનમાં પધાર્યા ત્યાં યશોદાજીએ શ્યામ સુંદરને તેડી લીધા. અને શ્યામ સુંદરને જ્યારે તેડી લીધા, વાલથી હૃદયને લગાવ્યા. માને દીકરો કાદવ વાળો ના દેખાણો. આપણે તો છોકરું જરા ગંદુ થઈને આવે ને, જ્યાં પેલા બાથરૂમમાં હાથ પગ ધોઈને આવો, કપડાં કાઢીને બદલીને આવો, આમ કહીએ. કારણ કે આપણી પાસે યશોદાજી જેવો માં કહેવાનો સૌભાગ્ય ક્યાં છે? યશોદાજીને કાદવ ના દેખાણો અને હૈયે લગાડી લીધો. હૈયે લગાડ્યો. વત્સલ માને દીકરામાં દોષ જ ક્યાંથી દેખાય? તેમાં આમાં તો પ્રભુ છે સંપૂર્ણ રીતે નિર્દોષ છે. કાદવથી કપડાં બગડવાનો વિચાર ન આવ્યો. ભાવથી માં ભેટી પડ્યા, અને પ્રભુ પણ વળગી પડ્યા. ખમા ખમા વારી જાઉં, બલિહારી જાઉં, શું કરી જાઉં. પ્રભુ પણ વળગી પડ્યા, અને પ્રભુ શું તાહી ક્ષણ યશોદાજી પ્રેમથી પૈપાન કરાવવા લાગ્યા. સમાધિમાં પણ કહે ને કે શોધ્યા ના જડેલા, એવું યશોગાન કરતા લોક પ્રસિદ્ધ લીલા. કહીએ ને કે એક મુખ છે ને, ક્યાં સુધી વર્ણન કરું, ક્યાં સુધી વર્ણન કરું. શબ્દો પણ મને શોધવા પડે છે કે પ્રભુના ગુણગાન ગાવા માટે શબ્દો ક્યાંથી લઈ આવું. અને હવે આપણે છઠ્ઠા શ્લોકમાં પ્રવેશ કરીએ છીએ. છઠ્ઠો શ્લોક આ પ્રમાણે છે કે કરવર ધ્રત લઘુલઘુ ઉટે વિચિત્ર માયુર ચંદ્રિકામ કુટે નાસાગત મુક્તામણિ જટિત વિભૂષે મતેર મેસ્તુ. આ શ્લોકનો હવે શબ્દાર્થ કરીએ છીએ. શબ્દાર્થ આ પ્રમાણે છે કે પોતાનામાં ઉત્તમ કર વિશે ધારણ કરેલી નાની ગેડીવાળા ચિત્ર વિચિત્ર મોર પીછના ચાંદલાવાળા મુકુટવાળા અને નાકની અંદર રહેલા મોતી અને મણિથી જડેલા ભૂષણવાળા શ્રી કૃષ્ણચંદ્રજીમાં મારી ગતિ થાવ, મારી ગતિ થાવ. આ પ્રમાણે જેટલા પણ આજે શૃંગારના વર્ણન છે કે ઉત્તમ કર વિશે, એટલે પોતાના શ્રીહસ્તમાં નાની ગેડીવાળા, એટલે ગેડી દડો રમીએ ને એ ગેડીવાળા, ચિત્ર વિચિત્ર મોર પીછના એટલે બાદલાવાળી ચંદ્રિકા, મોર પીછના છે મુકુટવાળા, મુકુટ એટલે રસના દાનાર્થનું સૂચન, અને નાકમાં રહેલી મોતી જે અધરબિંબનું પાન કરેલી રહી છે. આ બધા જે ભૂષણ છે એ ભક્તોના ભાવ છે, ભક્તોના ભાવ છે. એ ત્યાં શોભાયમાન. આપણે નાસિકામાં નથ પહેરીએ ને તો સુંદર લાગે. ટીકો છે ને ભાલ ઉપર લગાડીએ ને, માથે વચમાં માંગ કાઢીને, તો ટીકો ત્યાં સુંદર લાગે. તો ત્યાં જે જ્યાં શોભતું હોય ને એ ત્યાં જ એની શોભા છે.
જ્યાં શોભતું હોય તેની ત્યાં જ શોભા છે. આ રીતે પોતાને એક એક શિંગારથી ભૂષિત કર્યા છે. કોના? વ્રજભક્તોના ભાવથી. માટે કેવું છે કે મણીથી જડેલા. મણી એટલે યમુનાજીના 41 પદમાં આવે છે કે ગંગા કિનારે રહેતો બ્રાહ્મણ, એને પેલા તપસ્યા તપ કરવા જતા હતા ને એને મણી આપ્યો હતો, અને એ ગંગા તીરે રહેતો બ્રાહ્મણે મણીને ગંગાજીમાં પધરાવી દીધો. તો ઓલા સંતે પાછું કહ્યું કે મને તો એ મહાદેવજીએ મણી આપ્યો હતો ને તમે એમાં પધરાવી દીધો, મને મારું મણી આપો. ત્યારે પણ મેં પૂછ્યું હતું કે મણી એટલે મોહ. મણીથી જડેલા આભૂષણવાળા આપણને મોહિત કરે છે, અને એમાં મોહિત થવાનું. ઓલું મણી નથી, પ્રાકૃત મણી નથી. આ તો પ્રભુએ ધારણ કરેલું છે. હવે પ્રાકૃત ક્યાં રહ્યું? અપ્રાકૃત થઈ ગયું. એવા ભૂષણવાળા. એટલે પ્રભુમાં મોહિત થવું ચાલે, સંસારમાં મોહિત થવું તો ન ચાલે. માટે કહ્યું કે એમાં મારી મતી રહો. આ રીતે શ્રી હરાય ચરણ પ્રભુને વિનંતી કરે છે. અને હવે આપણે 7મા શ્લોકમાં પ્રવેશ કરીએ છીએ. 7મો શ્લોક આ પ્રમાણે છે કે અભિનંદ કૃત નૃત્યે વિરચિત નિજ ગોપિકા કૃત્યે આનંદિત નિજ ભૃત્યે પ્રહસન મુદિતે મતિર્મેસ્તુ. હવે એનો શબ્દાર્થ આ પ્રમાણે છે કે હુલાવવાથી જેમણે નૃત્ય કર્યું છે તેવા, પોતાની ગોપાંગનાઓનું જેમણે ચીંધેલું કામ કરી આપ્યું છે તેવા, જેમણે પોતાના સેવકોને આનંદ આપ્યું છે તેવા, અને હાસ્ય ગોષ્ઠીથી આનંદ પામેલા એવા શ્રી કૃષ્ણચંદ્રમાં મારી બુદ્ધિ રહો. હું સાથે સાથે 8મો શ્લોક પણ લઈ લઉં છું અને શબ્દાર્થ બી લઈ લઉં છું, તેથી મને પૂરું વર્ણન કરવામાં ખૂબ આનંદ આવશે. 8મો શ્લોક આ છે કે કામાદપી કમનીય નમનીય બ્રહ્મરુદ્રાદ્યે નિસ્સાધન ભજનીય ભાવતનો મેં મતિર ભૂયાત. આનો શબ્દાર્થ આ પ્રમાણે છે કે કામદેવ કરતા પણ સુંદર બ્રહ્મા રુદ્ર વગેરે દેવતાઓ જેમને નમન કરે તેવા, સાધન વિનાના ભક્તજનો જેમનું ભજન કરે તેવા, અને ભાવાત્મક દેહવાળા નવનીત પ્રિય પ્રભુ ભગવાન શ્રી કૃષ્ણચંદ્રજીમાં મારી બુદ્ધિ રહો. આ રીતે શહેરાય ચરણ વિનંતી કરી રહ્યા છે. હવે હુલાવવાથી જેમને નૃત્ય કર્યું છે તેવા, અને ગોપાંગનાઓનું જેમને ચીંધેલું કામ કરી આપ્યું છે તેવું. ગોપીઓના ઘરમાં દૂધની ચોરી કરવા જાય, પકડાઈ જાય તો જરાક ઠપકો આપીને બે કામ કાર્ય કરાવી લે કે ચાલ હવે યશોદાજીને ફરિયાદ નથી કરતી, લગા ઇતનો મેરો કામ કર દે. જ્યાં તો કહે ને કે છાણનો ટોપલો ત્યાં મૂકી આવતો જોઉં, આમ કરી આવતો જોઉં, કેવું આપણને એ થોડુંક 2-4 કાર્ય કરાવી લે. ઠાકોરજીને બી લાગે કે નહીં પ્રભુ આ યશોદાજીને જઈને મારી ફરિયાદ નહીં કરે. આ રીતે તો આનું આપણે જ્યારે શ્રીમદ ભાગવતજીનું સ્મરણ કરતા કે પ્રભુ જ્યાર સુધી બહાર ખેલતા હતા, રમતા હતા, ત્યાં સુધી તો વાંધો જ નહોતો, કાંઈ વાંધો નહોતો. પણ બાળક ક્યાં છે, ક્યારનો રમે છે, કેટલી દોડાદોડ કરે છે, આવે છે, જાય છે. હવે પ્રભુ ઘૂંટણીએ ચાલે તો થાકે તો ખરા ને. એમ થાકી ગયા હશે, ભૂખ્યા થયા હશે. આમ કરી યશોદાજીને વાત્સલ્ય ઉભરાયું, હૈયામાં ન સમાયું અને દૂધ રૂપે દેખાયું. आप समझ रहे हैं ना? યશોદાજીને ક્યારનું લાગે છે કે પ્રભુ ક્યારના બાલક, એટલે પ્રભુને બાલક ક્યારનો રમે છે, કેવી દોડાદોડી ઘૂંટણીએ ચાલે છે, કેમ કે ભક્તોના મનને મોહિત કરે છે. એના માટે અંદર આવે છે, બહાર જાય છે, થાકી ગયા હશે, ભૂખ્યા થયા હશે. આ રીતે વત્સલમાનું વાત્સલ્ય ઉભરાયું ને હૈયામાં ના સમાયું. આપણા પણ કેટલી વાર ભાવ બહુ ઉભરાઈ જાય છે ને આપણે કંઈ કહી દઈએ છીએ તો આપણને ઠપકો મળે છે કે અહીંયા કહેવા જેવું નહોતું, પણ શું કરીએ, અંદર સમાતું નહોતું. એટલે કહેવાય છે ને કે આવેશ કો સમાવેશ चाहिए. એમ
સમાયું નહીં એટલે વાત્સલ્ય ઉભરાયું, હૈયામાં ન સમાયું તો દૂધ રૂપે દેખાયું. અને હું કેટલી લીલાઓ પ્રગટ કરી દઉં છું, પછી ચૂકી જાઉં છું, પછી સાચવવું પડે છે મને બી. પછી છે ને ઓલું ને કે સ્નેહને ઉભરાય છે. સ્નેહ એટલો બધો ઉભરાણો કેમ કે હવે દૂધ રૂપે દેખાયું, ઉભરાણું તો પુત્રને પોકારતા પ્રેમલમાં પધાર્યા. કોણ? પ્રેમના આવેશમાં, વાત્સલ્ય પ્રેમના આવેશમાં યશોદાજી પધાર્યા. અને જેમ પધાર્યા તો પુત્રને પોકારતા હતા ને, પુત્રને પ્રેમથી પોકારી રહ્યા, ત્યાંથી સામેથી પ્રભુ નૃત્ય કરતા પધાર્યા. કેમ કે અહીંયા જે શ્લોક લીધો છે કે હુલાવાથી જેમણે નૃત્ય કર્યું, એટલે પોકારી રહ્યા હતા, નૃત્ય કર્યું તેવા પોતાની. એટલે એવી જ રીતે જ્યારે યશોદાજીએ પ્રેમથી પોકાર્યા તો સામેથી મધુર નૃત્ય કરતા યશોદાનંદન પધાર્યા. માને જોઈને રાજી રાજી થઈ ગયા અને મુગ્ધ ભાવે નાચી ઉઠ્યા. માનો એવી રીતે કે યશોદાજીનો છેડો પકડીને પણ નાચે છે, છેડો પકડીને પણ નાચે છે. અને માં એ યશોદાજી, માતા યશોદાજી એ નૃત્ય જોઈને મુગ્ધ થઈને જોવા લાગે એટલે પ્રભુ પણ વધારે રાચે છે. કોઈ વાર માના કહેવાથી તો કોઈ વાર બીજાના કહેવાથી. ના ના આપણે કે તાતા થૈયા રાધે રાધે બોલ, રાધે રાધે બોલ. આપણે કેવું તાલી પાડીને બાળકને નચાવીએ એમ બધા પોત પોતાની રીતે પ્રભુને નચાવવા લાગ્યા અને હુલાવાથી એટલે બહુ પ્રેમથી પ્રભુ પણ નૃત્ય કરવા લાગ્યા. આ તે બાલ નટરાજ નાચી રહ્યા છે. આમ 5 પ્રકારે પ્રભુ નાચે છે. અનંત લીલા ભાવો છે. મુગ્ધ ભાવમાં પ્રેમથી ધન્યવાદ દે છે. શું કે છે? વાહ, શાબાશ, શ્યામ, સરસ નાચ્યા, સુંદર. વાહ, શાબાશ, શ્યામ, સરસ, સુંદર. આ 5 સુંદર આ રીતે એવા સુંદર લાગતા હતા. રમતમાં મને કહે કે કોઈ વાર રમતમાંથી બાળક ના આવતું હોય તો શું થાય કે માં લેવા આવે. એક પ્રકાર આપી છે કે બાળક રમતું હોય અને બોલાવાથી ના આવે ને તો માં લેવા આવે. અને માં જ્યારે લેવા આવે ને તો બાળકને આવું નથી એટલે બાળક શું કરે? રોષથી હાથ પગ ઉછાળતા નાચ કરી દે છે. રોષથી હાથ પગ ઉછાળતા નાચ કરી દે છે. ઉભરાતા અંતરને શોભાયમાન એવા નવનીત પ્રભુને યશોદાજીએ તેડી લીધા. વાલથી હૈયે લગાડ્યા, વાલથી હૈયે લગાડ્યા. કામદેવને પણ લજ્જા પમાડે એવું ઓલું કાદવવાળું શ્રીઅંગ હતું. તદપી હૈયે લગાડીને પૈપાન કરાવવા લાગ્યા. અને જ્યારે પૈપાન કરાવતા હતા તે સમયે મુખમ આપનું મુખ જોવા લાગે યશોદાજી. કે કોણમાંથી સો મુખ દર્શન કરતા માં ધરાતા નથી, યશોદાજી અઘાતા નથી. બાળક જ્યારે દુગ્ધ પાન કરે છે ત્યારે એટલી નિર્દોષ ચેષ્ટા હોય છે. અને યશોદાજી પુત્રનું મુખ જોઈને પ્રેમથી નિહાળી રહ્યા છે. અનેક રીતે મુખ દર્શન કરતા ધરાતા નથી. લાલને પૈપાન કરાવી રહ્યા છે. મુખમાં વિશ્વના દર્શન આશ્ચર્યપદ છે. મહિમા બતાવે છે. પ્રભુનો મહિમા જોવા કરતા પ્રભુ પ્રેમ બતાવે છે. અને ભક્તો પણ આ લીલાના દર્શન કરવા ઝંખે છે. મહિમા જોવા નથી ઝંખતા કે પ્રભુની આવી નિર્દોષ લીલાના દર્શન કરવા માટે ભક્તો ઝંખે છે. આવી મારી મતી છે, બાકી તો મને બી ખબર નથી. પ્રભુ શું કરે છે કે વિશ્વની સઘળી સમૃદ્ધિ આપણને પણ આપે ને તો પણ ભક્તને તેમાં આનંદ ન થાય. નિરાનંદ જગતમાં શું આનંદ છે? આનંદમય શ્રીનાથજીનો સ્નેહ બતાવે, સ્વજન બનાવે એ જ પ્રમોદ રૂપ છે. વિશ્વના સંબંધી બોલું હવે વિશ્વના સંબંધો તો બહુ વર્ણન નહીં થઈ શકે મારાથી. તદપી પ્રભુને હું તો અત્યારે બાલલીલાનું વર્ણન કરવાનું હોય ને તો ઘડીમાં આમ તો નિત્ય શ્રી મહાપ્રભુજી સામે, શ્રી ગુસાઈજી સામે જોઉં છું, પણ આજે ખબર નહીં મારી દ્રષ્ટિ કેમ અનાયાસ ઘડીમાં ઇન્દિરાતાજીના ચિત્રજી છે મારી સામે, ત્યાં જઈ રહ્યા છે. કેમ કે બાલલીલાનું વર્ણન તો આપ જ કરી શકો. એવી રીતે અહીંયા શું બતાવે છે કે વિશ્વનો આનંદ કંઈ કામનો નથી, એવો ભગવત આનંદમાં જે કાયમ છે. પ્રભુના પ્રેમમાં
વિશ્વનું વિસ્મરણ થાય તો જ એ જીવન ફલ છે. અને પ્રભુ કેવા છે કે ભક્ત હિત ચિંતક બનાવે. ભક્ત હિત ચિંતક આપણને બનાવે છે. કોણ બાતીસો બનાવે છે કે અનેક વિધ પ્રમોદ પ્રભુ પ્રદાન કરે છે. અનંત લીલાઓ છે. પ્રભુ જેમને પોતાનો બનાવે તેમને તો નિત્ય પ્રમોદ જ હોય ને. પ્રભુ જેને પોતાનો બનાવે તેને તો નિત્ય પ્રમોદ જ હોય ને. અને અહીંયા યશોદાજીનો નિરોધ પ્રભુમાં થયો, પણ અન્ય સ્ત્રીઓના સંગથી પુનઃ ચિત્ત બીજે જાય તો પ્રભુનો સાક્ષાત્કાર થયો હોય તો પણ દુસ્સંગથી ડરીને રહેવું જોઈએ. આ રીતે શહેરાઈ ચરણ આપણને બતાવે છે કે પ્રભુનો સાક્ષાત્કાર થયો હોય તો પણ દુસ્સંગથી બચતા રહેવું. સાક્ષાત્કાર થઈ ગયો છે તદપી દુસ્સંગથી ડરીને દૂર રહેવું જોઈએ. આ રીતે આપણને શ્રી હરિરાય ચરણ નવનીત પ્રિયાષ્ટકમની અંદર સમજાવી રહ્યા છે. અને શું કહી રહ્યા છે કે સાધન વિનાના ભક્તજનો જે એમનું ભજન કરે તેવા અને ભાવાત્મક દેહવાળા જે પણ હોય આપના ભક્ત છે એવા નવનીત પ્રિય ભગવાનમાં શ્રી કૃષ્ણચંદ્રજીમાં મારી બુદ્ધિ રહો. આ રીતે અહીંયા 8મો શ્લોક પણ વિરમે છે. અને ઇતિ હરિદાસોદિતમ નવનીત પ્રિયાષ્ટકમ સંપૂર્ણમ. અહીંયા 7મો ક્રમ શ્રી નવનીત પ્રિયાષ્ટકમ વિરમે.